પણ આદિ, તમે સમજવાની કોશિશ કરો ને. લગ્નમાં એ લોકોએ બહુ બધું આપ્યું છે. હવે એમનું ઘર પણ તો પહોંચવું જોઈએ ને. ના, જે નક્કી કર્યું તું એમાંનું નથી આપ્યું. હજી 1 લાખ આખા બાકી છે અને એના માટે તમે લોકો અને તારા ભાઈ અને તારા પપ્પા વાયદા પર વાયદા કરો. તો અમે બે નવરા છીએ કે અમે માગ્યા કરીએ ને તમે વાયદા આપ્યા કરો? પણ બા, તમે સમજવાની કોશિશ કરો. લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી અને ઘરમાં થોડા પડ્યા છે કે તમે માંગો ને આપી દે. એ અમારે નથી જોવાનું કે તમે ક્યાં મૂક્યા છે, કેમ લાવવાના છો, શું કરવાનું છે. બસ આપણી સાથે નક્કી થયું હતું ત્યારે ખબર તો હતી જ ને કે એટલી સગવડ કરવાની છે એટલે આપવાના છે. અને આજે ને આજે જોઈએ. હવે જા લાખ રૂપિયા લઈ આવ જા. આદિ, હું ક્યાં લેવા જાઉં પૈસા? ગમે ને આ જા. અમારે થોડું જોવાનું તારે ક્યાં જવા પૈસા લેવા માટે. હા, પૈસા લઈને આવ એટલે આપણે પછી વાત કરીએ. જા. હું ક્યાંય નહીં જાઉં. શરમ નથી આવતી? પત્ની છું તમારી. એ જ કહીએ જ, શરમ નથી આવતી? લગ્ન કરીને તું અમારા ઘરમાં આવી અને જે અમારે લેવાનું છે એ હજુ સુધી અમને મળ્યું નથી. તો શરમ અમને નહીં, શરમ તને આવી જોઈએ. ખોટું બોલો છો તમે લોકો. સગાઈ વખતે જેટલી બોલી થઈ હતી ને એટલું બધું તો એ લોકોએ આપ્યું જ ના, હતું. ના, આ લગ્નમાં તમે વધારે પડતી માંગણીઓ કરીને એ એમનાથી પૂરી નથી થતી. ઓ નો થાય તો શું થઈ ગયું? હા, જો પૈસા તો આપવા જ પડશે કારણ કે પૈસા મારે જોતા છે અને પૈસા તમે નહીં આપો ને તો તકલીફ વધતી જશે. અત્યારે ફક્ત ખાલી તને કહું છું, પછી મારપીટ ઉપર આવી જાવ ને અને પછી તમે પૈસા આપવા આવો એનો શું મતલબ? શું દુઃખ છે તમારે? ઈશ્વરનું દીધેલું બધું છે તમારી પાસે, છતાં પણ કોણ જાણે લાલચ ક્યાંથી સવાર થઈ છે તમારા પર. લાલચ તો હોય જ ને. પૈસાની લાલચ કોને ના હોય? હા, દરેક વ્યક્તિને પૈસાની લાલચ હોય અને મારે છે ને પૈસા આરે મતલબ છે. અને તું મને એ ના પૂછ કે શું લાલચ છે, શું નહીં, બધી મને ખબર છે. તું પૈસા લે ને ભાઈ, જા. હું નહીં જાઉં. તમારે લોકોને જે કરવું હોય એને કરો. એટલે નહીં જાઓ એટલે? ઉભા રહો. જઈશ પૈસા લેવા? નહીં જાઉં. ગળું દબી દઈશ તારું, ગળું. હા, બોલતી બંધ થઈ જશે. આ જીભ પણ ખેંચી લે. શાંતિ લાવો તો. અને જીભ કાઢો બહાર, કાઢો બહાર. કાપી નાખીશ. ખાલી સમજતી નથી કોઈ વાતે. પૈસા તો છે ને તારે આજે કે કાલે 2 દિવસની અંદર ગમે ત્યારે અહીંયા આપવા જ પડશે. તારા ભાઈને ફોન કરવો તો એને કર, તારા બાપાને કે, ગમે એને કે, પણ પૈસા લાવવા પડશે. હા, લગ્ન વખતે એણે જે રકમની બોલી કરી હતી તો એણે કંઈક સમજી વિચારીને કરી હશે ને. બધી હાયા નહીં કરી હોય ને તો ત્યારે કેમ કાંઈ તકલીફ ન નીકળી, કાંઈ પ્રોબ્લેમ ન આવ્યા. અને અત્યારે આપતી વખતે એમ કહે છે કે કીધું તો એના કરતાં વધારે આપ્યા. પૂછ્યા તારા બાપાને? બાના કરે છે. રૂપિયાનો ભંડાર પડ્યો છે પણ આપવાની દાનત નથી. આદિ, એની પાસે રૂપિયાનો ભંડાર હોય કે ના હોય પણ બોલી અને જબાનની પણ કંઈ કિંમત હોય ને. એણે કીધું તું તો વિચાર્યું જ હશે ને કે હા આપવાના છે. તો હવે ક્યાં ગયા? એને એમ કે આવો દીકરીને વળાવી દીધી, હવે થોડા માગવાના હતા. પણ ખબર નથી, તું ભલે અહીંયા આવી ગઈ, રકમ તો જે કીધી હતી એ લઈને જ રહીશું. મૂકશું નહીં. હા, પકડીને લેશું. એક નોટ ગણીને લેશું. શું મળશે તમને? પૈસા એક તો જે જોતા લેવાના જ. પૈસા તો મળી જશે પણ મારો ભાઈ ક્યાંથી લઈ આવશે, કેવી રીતે લઈ આવશે? એ અમારો પ્રોબ્લેમ નથી. એનાથી અમારે શું લેવા દેવા? અરે જ્યાંથી લાવે ત્યાંથી પૈસા દેવો એટલે વાત પતે. એ ચોરી કરે, ડકૈતી કરે, ખાતર પાડે, ગમે એ કરે. 1 લાખ રૂપિયા અમે ક્યાં કે 1,10,000 આપ. 1 લાખ જ જોઈએ જ. બરાબર, જલ્દી આજમાં ફોન કરી દેજે. કાલ ના પડવી જોઈએ. કાલ પડશે તો તકલીફ વધશે. આદિ, મારી વાત સાંભળો. તમે હવે આ પેપર મૂકો ને, એક પેપર છૂટતું નથી તમારા હાથમાંથી. ઠીક લો. તમને ખબર છે ને, આપણે તો સાવ ઉલમાંથી ચૂલમાં પડ્યા. આ લગ્ન કરવા માટે આપણે આટલા બધા રૂપિયા લીધા, સામેથી તો કાંઈ આવ્યું નહીં કર્યાવરમાં. હવે કરશું શું? આ ઘરના હપ્તા કેમ ભરશું? લગ્નનો ખર્ચો કેમ બધે પૂરો પાડશું? કાંઈ વિચાર્યું જ કે નહીં કે ખાલી પેપર વાંચ્યા કરશો? આદિના લગ્નની ઉતાવળ એટલા માટે હતી કે મીરા કંઈક દહેજ લાવે, પણ એ તો કશું લાવી નથી. આપણે મકાનના હપ્તા કેમ ભરશું? અને લાવી છે થોડુંક લાવી છે. એટલે જ કહું છું કે આમાં છે ને નજર ઓછી નાખો અને હવે કંઈક વિચારો કે આપણે શું કરશું.
અને કેવી રીતે આપણે વેવાઈને કહેશું કે મીરાના પૈસા જલ્દી ઘરમાં આવે? તમને તો કાંઈ ચિંતા છે જ નહીં. એકે વાર તમે એમ કીધું કે હું વેવાઈને ફોન કરું, વેવાઈના ઘરે જાઉં, કંઈક પૈસા માગું? હું અને આદિ અમે બે જ મગજમારી કરશું. તમારે બેઠા બેઠા ખાવું છે ખાલી. આદિના લગ્ન એટલા માટે જ કર્યા છે કે આ મકાન લોન ઉપર લીધું છે. લોનના હપ્તા આપણે ચૂકવીએ કેમ નથી. એમ હતું કે મીરા કંઈક દહેજમાં લાવશે, પણ કશું લાવી નથી. હા તો એટલે જ કહું છું, એ લાવી નથી ને એટલે જ વેવાઈને ફોન કરાય, વેવાઈને મળાય, અવારનવાર મળતા રહ્યો ને તો એ પૈસા આપશે. એમને એમ કાંઈ તમે અહીંયા પેપર વાંચ્યા કરશો તો વેવાઈને તો એમ કે ઓહો કે નહીં, ત્યાં સુધી તો આપવું જ નથી. તો હું વેવાઈના ઘરે જાઉં છું અને એને કહું છું કે ભાઈ કંઈક દહેજમાં કંઈક પૈસા આપો. તમે કહેશો કે આપ્યું નથી. એ આ રીતે ન કહેવાય, જરાક આમ વાઘ બનીને કહેવાય. લ્યો વેવાય તમે પૈસા આપો, અમારે લોન આપતા બાકી. એમ કોઈ વેવાય તમારો 1 રૂપિયો ઢીલો નહીં કરે. નહીં, શું કામ ન કરે? હું કલકથી કહીશ ને. હા તો જાઓ, અત્યારે જ જાઓ, લઈ આવો, પછી સાંજે હું જમવાનું દઉં તમને. જો મીરા દહેજમાં કંઈ નહીં લાવે ને તું એના બાપના ઘરે કાઢી મૂકીશ. બસ મારી સામે ખાલી વાઘ બનતા આવડે છે. ત્યાં તો બકરી બની જાશો. એકેય દિવસ ફોન કર્યો ગયા? હું તો કહું છું કે અત્યારે ને અત્યારે જ જાઓ અને સાંજે પૈસા લઈને જ આવો, પછી જમવાનું દઈશ. ત્યાં સુધી નહીં દઉં. હું તો એનો હારો છું. તું એને ત્રાસ આપ ને કે ઘરમાંથી નીકળી જાય. લ્યો ત્રાસ આપું હું, બદનામ થાઉં હું. ઘરના હપ્તા ભરવા છે તમારે, એટલા માટે તમે દહેજ માંગ્યું અને હવે અળખામણી હું થાવ. તમે એના સસરા છો તો ભલે રહ્યા, પણ ઓલો વેવાય છે ને ત્યાં પૈસા મગાય વાત કરે છે. વેવાઈને કેવું કરતા સાસુ કે ને એ વધારે મહત્વનું રહેશે. એમ હા. પુરુષ પાસે હું જાઉં માગવા? વાત કરો તમે તે. આજે તો બહુ મોડું થઈ ગયું છે. હા શું મોટી બેનનો ફોન? હાલો. હા બેન બોલ, કેમ છે તું? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બોલ બેન બોલ. કેમ આમ અચાનક ફોન કર્યો? કંઈ કામ હતું? ભાઈ તને તો ખબર છે ને કે તારી બેન કામ સિવાય ક્યારેય ફોન કરી જ ન શકે. આ આદિત્યના ફોનમાંથી ફોન કર્યો છે. પૈસાનું કંઈ કર્યું તે? પૈસાનું જો બેન કોશિશ કરી રહ્યો છું, પણ મને નથી લાગતું કે કોઈ પણ જગ્યાએથી સફળતા મળે. તું તો જાણે છે ને આપણા ઘરની પરિસ્થિતિ, અને એમાં પણ હું નવો કામે લાગ્યો છું. એટલે જેટલા રૂપિયાની હા મારા જીજાજીને લોકો ડિમાન્ડ કરી રહ્યા છે ને એ એટલી બધી સગવડતા કરવી મુશ્કેલ છે બેન. ખબર છે મને. 1 લાખ રૂપિયા એમ નથી થતા. બહુ મહેનત કરવી પડે છે ત્યારે પૈસા ભેગા થાય છે. હું સમજી શકું છું ભાઈ તને, પણ શું કરું? જ્યાં સુધી તું પૈસા નહીં આપે ને ત્યાં સુધી આ લોકો મને શાંતિથી જીવવા નહીં દે. જો બેન મેં ઘણી વખત વિચાર કર્યો છે કે એક વખત કોઈની પાસેથી વ્યાજે લાવવા પડે ને તો વ્યાજે લાવીને પણ આ લોકોને રૂપિયા આપી દઉં, જેથી કરીને એ લોકો તને હેરાન ન કરે. ભાઈ વ્યાજે લઈ આવીને કેટલા દિવસ? આજ નહીં તો કાલ અંત તો લાવવો જ પડશે ને આ વસ્તુનો. તો તું જ કે મારી બેન, હું શું કરી શકું? અને હું કે પપ્પા અમે કોઈ એવું નથી ઈચ્છતા કે આ બાબતને લઈને તારા ઘરમાં કંઈ બીજું થાય, અને એટલા માટે જ અમે લોકો ચૂપ છીએ. જો બેન અત્યારમાં જીજાજીને એ લોકો તારા ઉપર કોઈ પ્રેશર તો નથી આપતા ને? ખોટી રીતે હેરાન તો નથી કરતા ને પૈસાને લઈને? ભાઈ હેરાન કરે કે ન કરે, હવે આ તો રોજનું થઈ ગયું છે ને. માણસને હેરાન કરવા માટે શબ્દો કાફી હોય છે. બધાના વેણ સાંભળીને જ હું હેરાન થઈ ગઈ છું હવે. અને તને શું લાગે છે? મને નથી ખબર પડતી કે 1 લાખની કિંમત શું હશે આપણા ઘર માટે? આદિત્ય પાસે તો બહુ બધા રૂપિયા છે, સારા ફોન યુઝ કરે છે, સારી ગાડીઓ છે, પોતે જોબ કરે છે, બધું કરે છે, છતાં પણ લાલચ છે ને એ જતી નથી. હા બેન ખ્યાલ છે મને આ બધી બાબતનો, પણ મને પણ હમણાં 2 દિવસ પહેલાં જ જીજાજીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ગમે એમ કરીને પૈસાની વ્યવસ્થા કરો અને વાયદા બંધ કરો. જો પૈસા નહીં આપો ને તો તમારી બેનને અમે હેરાન કરીશું. તું ચિંતા ન કર. મને હેરાન કરીને શું લઈ લેશે મારી પાસે ત્યાં? ભલે હેરાન કરે. તારાથી થાય ને
તો જ પૈસાની વ્યવસ્થા કરજે. નહીં બેન નહીં, આવું ક્યારેય પણ નહીં બને. હું કે પપ્પા તને ક્યારેય પણ હેરાન નહીં થવા દઈએ. અમે ગમે ત્યાંથી વહેલી તકે રૂપિયાની વ્યવસ્થા કરીશું અને અને પહોંચાડી દઈશું. તું પણ જીજાજી સાથે વાત કરજે, એને મનાવવાની કોશિશ કરજે કે પહેલી તકે અમે લોકો રૂપિયા આપી દઈશું. ભલે, ચાલ ત્યારે પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. હા બેન, જય શ્રી કૃષ્ણ. અને સાંભળ, ધ્યાન રાખજે તારું. હા, મૂકું છું. આવી ગયો દેવાંગ? હા, આવી ગયું. પણ પપ્પા હવે તો હદ થઈ રહી છે. હા, બેનના સાસરિયામાંથી રોજે રોજ નવી નવી ફરમાઈશો આવે છે. આજે પપ્પા તમારા દેવાંગ, તમે તો હજુ બહાર ગયા હતા ને, પાછા હા. આવી ગયા? બહાર ગયો હતો અને કામ પતાવવા જ જતો હતો ત્યાં મોટી બહેનનો ફોન આવ્યો. કહેતી હતી કે એમના સાસરિયામાંથી 1 લાખ રૂપિયા માગી રહ્યા છે. ઘણો સમય થઈ ગયો છે ને હજુ સુધી આપણે એ લોકોની આ ફરમાઈશને પૂરી નથી કરી શક્યા. સિરિયસલી તમને એવું નથી લાગતું કે હવે આ બેનબાના સાસરીવાળાનું વધતું જાય છે? લાગે તો છે, પણ શું કરીએ, બેન આપી છે ને મારી ત્યાં. હવે બેનને દુઃખી થતા તો ના જ જોઈ શકીએ ને. બેન આપી છે તો શું થઈ ગયું? આખું ઘર આપી દેવાનું એમને, બધા પૈસા આપી દેવાના. હા, જો એ આપવું પડશે ને તો એ પણ આપી જ દઈશું. કારણ કે આ લોકોના સાસરીવાળા કોઈ પણ રીતે ધરાય ને એમ નથી. આજે 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને આપી દઈશું ને તો કાલે ફરી પાછી નવી ફરમાઈશ હશે. જો એ પૂરી કરશું તો ફરી પાછું કંઈક નવું. હવે ઘણી વખત અમે લોકો નાની મોટી રકમ આપી ચૂક્યા છીએ, પણ એ લોકો કોણ જાણે કઈ માટીના બનેલા છે. હવે સમજાવો, તમે જ સમજાવો કે આવી રીતે એમની ફરમાઈશો પૂરી કરવાનું બંધ કરે. અરે મને ખબર છે કે મીરાના લગ્ન પહેલાં એના સાસરેવાળાએ બોલી કરી હતી કે મને 5 લાખ રૂપિયા તમારે આપવા પડશે. અને દેવાંગના મમ્મી બીમાર પડી ગયા લગ્ન પહેલાં, એટલે આપણે 2 લાખ રૂપિયાના ખર્ચામાં વપરાઈ ગયા. એટલે આપણે એને 3 લાખ રૂપિયા આપી શકીએ. અને તોય મેં 1 લાખ રૂપિયા એને વધારાના આપ્યા અને હજી 1 લાખ બાકી છે. અને હજુ એમ દેવાંગ એમ કહે છે આ રૂપિયા આપણે આપી દઈશું ને તો એ બીજા માગશે. મને તો ખબર નથી પડતી કે મારી બિચારી મીરાનું ઘરમાં શું થતું હશે. થાય શું પપ્પા, એ લોકો સખેથી જીવવા નહીં દેતા હોય. રોજે રોજ બેનને મેણા ટોણા મારતા હશે કે તારા બાપાએ કંઈ નથી આપ્યું અને આપ્યું છે તો પૈસા પૂરા નથી પાડતા. દેવાંગ, જેટલું આપવું જોઈએ ને એટલું બેનબાને આપણે આપ્યું છે. અરે આપવાનું હોય એના કરતાં પણ વધારે આપ્યું છે. હા, દર અઠવાડિયે કાંઈક ને કાંઈક ફરમાઈશ કરે છે, આ વસ્તુ લેવાની છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે. આપણે પૈસા આપીએ જ છીએ ને, આ પૈસાનો હિસાબ આપણે ક્યારેય નથી કર્યો. છો પપ્પા, 100 વાતની એક વાત, મને તો એવું લાગે છે કે હવે આપણે 1 પણ રૂપિયો ના આપવો જોઈએ. અરે પણ આપણે જો એને કાંઈ નહીં દેવી ને તો એના સાસરા એની પર ત્રાસ ગુજારશે, એને ફાવે એવું બોલશે. અને મારી દીકરી બિચારી કેટલું સહન કરે. એ બિચારી ખૂણામાં બેસીને 2 આહુડા પાડી લે, બાકી આયા આપણી ઘરે કોઈ દિવસ ફરિયાદ નહીં કરે. એ મારે અને બધી વાતો કરે એ વાત તો અલગ છે, પણ હવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપે છે. હવે એક બાપ અને એક ભાઈ આ બધું કેવી રીતે સહન કરી શકે? તો તમે લોકો છો ને મૂર્ખા છો. અરે તમને આવી ધમકીઓ આપે છે, તમને ખબર છે કે તમારી બેન ત્યાં સુખી નથી, તો પછી શું કામ ત્યાં રહેવા દો છો? જુઓ, મને નથી લાગતું કે બેન બાજુ અહીંયા આવશે ને તો આપણને કોઈને ભારી પડશે. અરે થોડો સમય સાચવવા પડશે એ જ ને. કેવી સલાહો આપે છે તું? તારી બેનનું ઘર તોડવાની સલાહ આપે છે. અમારે તારી સલાહની કોઈ જરૂર નથી. તારી સલાહો તારી પાસે રાખ. અમારે શું કરવું અને શું નહીં ને એ નિર્ણય હું ને પપ્પા કરી લઈશું. આ ઘર મારું પણ છે અને મારો પણ પૂરેપૂરો હક છે. અને કોઈ ખોટી સલાહ નથી આપતી, સાચી સલાહ આપું છું. બેનબાને કઈ કરશે તો? અરે હાથે હું એ જ કહી રહ્યો છું, એ લોકો બેનબાને કઈ કરશે તો એટલા માટે રૂપિયા આપી દેવા જરૂરી છે. તો એની શું ગેરંટી છે કે તમે પૈસા આપશો તો એવું બધું નહીં કરે? અરે પણ દામિની, તમે આવી રીતે એકબીજા ઝઘડો નહીં. મને ખબર છે કે આપણે એને પૈસા ન આપવા જોઈએ, પણ શું કરીએ, હું પણ સમજુ છું. આપણે આપશું તો બીજી વાર માગવાના જ છે. પણ આ દીકરીને આપણે ત્યાંથી અહીંયા લઈ આવીએ ને તો કહેવાય છે ને કે એક ભાવમાં 2 ભાવ દીકરીને ન કરાય. એટલે હવે જેવું હોય એવું એનું સાસરું છે, એના નસીબમાં દુઃખ ભોગવવાનું લખ્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે. એમાં આપણે કાંઈ ન કરી શકીએ. પપ્પા,
તમારી બધી વાત સાચી કે દીકરીને એક ભાવમાં બે ભાવ ના કરાય. હા, બધું હું માનું છું. અને હું એવું નથી કહેતી કે આપણે બેનબાનું ઘર તોડી નાખીએ. હે, મારા પણ નણંદ છે, મારા બેન જેવા જ છે એ પણ. મને પણ એમનું દાજે છે અને એટલે જ કહી રહી છું. છોડો આ બધી વાત. હા, જો આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ. પપ્પા, હવે ગમે એમ કરીને 1 લાખ રૂપિયા આપણે આપવાના છે ને, એની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દઈએ. હા, હું જો વ્યવસ્થા તમને કરીશ. ક્યાંયથી પણ પૂછી પાછી ના કે કોઈ મિત્ર પાસેથી મળે એમ હોય, થોડા ઘણા થાય તો થોડા ઘણા, પણ વ્યવસ્થા કરવા લાગો. હું પણ મારી ઓફિસમાં પૂછાવડાવી દઉં છું અને મારા મિત્રોની સાથે વાત કરી લઉં છું. હા, હું ગમે એમ કરીને વ્યવસ્થા કરીશ. બાકી મારી મીરા ઉપર કંઈ દુઃખ ન આવે ને એવું જ મારે કરવું છે. દામિની, છોડો પપ્પા, હવે આપણી પાસે બહુ વધારે સમય નથી. બેન કહેતી હતી કે પહેલી તકે જીજાજીનો પણ ફોન આવશે, એટલે પપ્પા તમે જલ્દીથી વ્યવસ્થા કરજો. હું એક કામ કરું છું, આ જીજાજીનો ફોન આવે ને પહેલાં એમને જ ફોન કરીને મળી લઉં છું અને મળીને બધી વાત જણાવી દઉં છું કે થોડો ઘણો સમય આપે આપણને. સારું. જીજાજી આવ્યા કેમ નહીં હજી સુધી? બોલો, કેમ બોલાવ્યો મને અહીંયા? લાવ, પૈસા માટે? જીજાજી એટલા માટે જ બોલાવ્યા છે કે પૈસાની વાત વ્યવસ્થા કરવી થઈ હતી. ગઈ છે, લાવ. નહીં, પૈસાની વ્યવસ્થા નથી થઈ શકી. હા? જો તમે તો જાણો છો ને અમારા ઘરની પરિસ્થિતિને. અરે પરિસ્થિતિ બરાબર જ છે, બધું રેડી ચાલે છે ભાઈ. 1 લાખ રૂપિયો માગ્યો છે, કઈ વધારે તો માગ્યો નથી ને. અને એટલામાં શું પરિસ્થિતિ આડી આવે? કેટલી વાર માગવાનું? અમે નકટા છીએ કે તમે લોકો નકટા છો? આપવામાં ખબર નથી પડતી? અરે તમે બોલ્યા હતા, હું નહોતો બોલ્યો. લગ્ન થયા ને પેલા તમે કીધું હતું કે અમે લોકો પૈસા આપશું. હા, આપી જ દેવાના છે તમને પૈસા. ક્યારે? જો તમે જાણો છો ને કે અમારી ઘરમાં હમણાં કોઈ પણ જાતની સગવડતા નથી. નવો હું નોકરીએ ચડ્યો છું. 20,000 પગાર છે અને સામે પપ્પાની પણ માંદગી. આ બધું સાથે રહે છે, એટલે થોડો સમય આપો ને જીજાજી. પાઈ હું ચૂકવી દઈશ. સમય તો નથી મારી પાસે. આ ઘડિયાળ પહેરું છું પણ કાંટો ફરિયાદ કરે છે. સાલું જોવાતુંય નથી કાંટો ક્યારે ક્યાં પહોંચી જાય છે. સમજ પડે છે? હા, સમજ પડે છે, પણ મારો જો- સમય શું કામ બગાડવા બોલાવ્યો? મને તો એટલો ખુશી થઈ હતી ને, મેં કીધું કે ત્યાં જઈશ ભેગો હાથમાં પૈસા આપી દેશે, પણ મારો સાળો 1 નંબરનો ખોટો બોલો. જો મેં તમને ફોન ઉપર કંઈ નહોતું કહ્યું કે પૈસાની વાત છે અને તમે આવો. મેં એમ કહ્યું હતું કે તમને મળવું છે, તમારી સાથે જરૂરી વાત કરવી છે અને તમે આવો. હા, જરૂરી વાતમાં બીજું શું આવે? હા, પૈસા લઈને આવવાનું હોય, હું લઈને પૈસા જતો રહે ઘરે. જો જીજાજી, બીજું તો હું તમને શું કહેવાનું. અરે મારે કઈ સાંભળવું નથી. મારે કઈ પૈસા ક્યારે આપો છો એ કહો ને ભાઈ. તમારી પરિસ્થિતિ મારે જાણવી નથી. તમારા પપ્પા બીમાર હોય તો એ પણ મારે જાણવું નથી. આ નોકરી હજી લાગી ન લાગી એ પણ મારો પ્રશ્ન નથી. મને મારા રૂપિયા જોઈએ જોઈએ જોઈએ. 1 મહિનો, 1 મહિનાનો સમય આપો. હું 1 મહિના ઉપર 1 દિવસ પણ નહીં જવા દો. ગાંડો થઈ ગયો છે? હા, 30 દિવસ થાય 1 મહિનો, એટલે 1 મહિનો કોઈ રાહ જોવે? અરે કેવી વાત કરે તું? જો અરે એ પહેલાના માગીને થાકી ગયા, જીભના કૂચા વળી ગયા છે. હજી પણ તમને સમજ નથી પડતી. સમય જ જોયા કરે છે. નહીં, હા, છેલ્લો 1 મહિનો. આ મહિનો પૂરો થશે પહેલા પૈસા તમારા ઘરે આવી જશે. હું વચન આપું છું. વચન તો એવા તમે ઘણા આપી ચૂક્યા છો અને તોડી નાખ્યા છે, પણ હવે નહીં. વચન નથી જોતું, પૈસા જોતા છે. આપશું? હા, પૈસા આપી દઈશું, પણ મહેરબાની કરીને તમે મારી બહેનને હેરાન નહીં કરતા. હું ગમે ત્યાંથી વ્યાજવા રૂપિયા લઈ આવીશ, પણ તમારા રૂપિયા તમને આપી દઈશ. મંજૂર છે? તમારી શરત મને મંજૂર છે, પણ મારી શરત સાંભળી લો. હા, બોલો ને. શું? હા, 1 મહિનો તમે કીધો, હા, આપ્યો. 1 મહિનામાં 30 દિવસ, હા, બરાબર? તો 30 દિવસની અંદર જેટલા પૈસા તમે વહેલા કરી આપશો ને એટલો ત્રાસ ઓછો મળશે તમારી બહેનાને. નહીં હા જીજાજી, હા, જો આવો જુલમ ના દિવસ કરો. જુઓ, ગણવાના ચાલુ કરી દેજો. પૈસા તો હું આપું છું ને. પૈસાની રીતે જ છે ને. તમે મને સમય માંગ્યો, મેં સમય આપ્યો.
હવે તમે બીજું અમે જે આપીએ એ પણ લેવું પડશે ને. હા, અમે રોજે રાતો કેમ જોવાની? હા, એટલે અમે છે ને એ પૈસાનો બધો કારોબાર છે ને તમારી બેન પાસે વસૂલ કરાવીશું, એમની પાસે કામ કરાવીશું. મારી બેનને કંઈ નહીં કરતા. તમે કહેતા હોય તો તમારા પગ પકડી લો, પણ પકડીને કઈ નહીં થાય. પૈસા જોવે, પૈસા હશે 15 દિવસમાં આપી દેશો તો 15 દિવસ બચી રહેશે. હા, 10 દિવસમાં આપી દેશો 10 દિવસ બચી જશે. 5 દિવસમાં આપી દઈશ તો 5 દિવસ ત્રાસ મળશે, વધારે નહીં મળે. એટલે મહિનો તને આપ્યો, 2 મહિના આપવો હોય તો મારી ના નથી. પછી તારી બેનને કઈ થઈ જાય તો પછી મારી જવાબદારી નહીં. હા ભાઈ, કંઈ ચાલ. કંઈ નહીં થાય, કંઈ નહીં થાય મારી બેનને. હું 10 દિવસમાં તમને રૂપિયા આપી જઈશ. પણ જુઓ, મારી બેનને કંઈ નહીં કહેતા, અને પ્લીઝ તમે મહેરબાની કરીને એને ત્રાસ નહીં આપતા. હું તમારા રૂપિયા 10 દિવસમાં આપી દઈશ. પાક્કું? હા, પાકું. જો 10 દિવસ ઉપર 11મો દિવસ થયો એટલે 10 દિવસનો સાથે ત્રાસ આપવામાં આવશે. હા હા 10 દિવસથી મોડું નહીં થાય. આ છેલ્લી તારીખ આપી. હા, હવે 10 દિવસ ગણવાનું ચાલુ કરી દેજે ને હવે કોઈ બહાનું ન કાઢતો ભાઈ સાહેબ. નહીં. અને મારે છે ને જરૂરી વાત કરવી છે, એમ ફોન ના કરતો. ફોન કરીને ખાલી એટલું જ કહેજે પૈસા ક્યાં આપવા આવું. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે જીજાજી બોલ, જીજાજી બોલ. હા હા જીજાજી, જય શ્રી કૃષ્ણ. હા. 10 દિવસમાં 1 લાખ રૂપિયા કોઈ કાળે શક્ય નથી. પપ્પાને વાત કરું કે ન કરું, મને કંઈ નથી સમજાતું. ક્યાંથી એ ભૂખડી બારસો આવી જાય છે ઘરમાં, ભિખારા જેવા. મોટું ઘર જોઈને આવી તો ગયા, પણ જરાય વ્યવહાર તહેવાર વહીવટ કાંઈ ખબર પડતી નથી. બા, જેને બોલતા હોય ને એનું નામ લઈને બોલો એટલે ખબર પડે. કેમ, ઘરમાં કેટલા જણ છે? જેને કહું છું ને એને સંભળાય છે ને. હવે પાછી નામ દઉં, નામમાં પાછું બહુ સરસ છે તારું તો. તો સંભળાવ્યા શું કરો છો? અરે એક વાત પતી ગઈ, તમે પૈસા માંગ્યા છે ને ભાઈ આપી દેશે. પછી આ વાતને લઈને લાંબી લપ કરવાનો કોઈ મતલબ નથી બા. આપી દેશે કેટલાય દિવસોથી સાંભળીએ જ, હજી સુધી એના કોઈ વાવડ નથી. ચાલો અમે માગ્યા, અમારે 1 લાખ રૂપિયા લેવાના છે માની લીધું, પણ માણા એમાંથી કંઈક અડધા તો આપવા આવે ને. અમે એમ તો કીધું નથી કે લાખે લાખ અમને હારે ને હારે આપો. માણા 50,000 2 વખત આપી જાય ને તોય અમારા પૈસા ભેગા થઈ જાય. અચ્છા, તમે તો છે ને આંગળે ભિખારી માંગવા આવે ને એને એક રોટલી આપો એમ નથી, અને બીજા પાસેથી પૈસા લેવા હોય તો સારું લાગે છે. એ તું કહીશ કે મારી આમે તું બોલે? એક તો વ્યવહારમાં તું ને તારો બાપ ને તારો ભાઈ સમજતા નથી, અને પાછા હવે તું મને એમ કહે કે હું ભિખારીને રોટલી નથી દેતી. અરે ભિખારી મારા ઘરે આવીને જમી જાય છે, તને ક્યાં કાંઈ ખબર જ છે? દેખાય છે મને, દેખાય છે કે કેટલી માણસાઈ ખૂટીને ભરી છે મારા દીકરામાં. છે જ. અને જરાય હવે જો સામે બોલવાની તે કોશિશ પણ કરી છે ને, જ્યાં સુધી 1 લાખ રૂપિયા નથી આપ્યા ને ત્યાં સુધી બોલવાની હિંમત પણ નહીં કરતી. નહીંતર શું કરશો? મને મારશો ને હેરાન કરશો, ખાવા નહીં આપો. અને સાચું કહું ને બા, તો મને હવે ખબર પડી કે ઈશ્વરે તમારા ઘરમાં દીકરી શું કામ નહીં આપી હોય. ઈશ્વરને પણ ખબર જ હશે ને કે લાલચુ માણસો છે, પૈસાના મોહમાં કદાચ દીકરીને પણ વેચી નાખશે. નાલાયક, તારા બાપ જેવી હું નથી હું. અને ભગવાને મને દીકરી એટલા માટે નથી આપી કે એને ખબર છે કે બિચારીની આની દીકરી જ્યાં જશે ને ત્યાં દુઃખી થશે. આપી તો બધું દેશે, દહેજમાં બધો કર્યાવર આપી દેશે, પણ એની દીકરી બીજે દુઃખી ન થાય ને એટલે મને દીકરી નથી આપી. સમજ પડે છે ને? મને બધી સમજ પડે છે બા, સમજ તો તમને નથી પડતી. ઘરમાં આવનારી કોઈની પણ દીકરી હોય ને એ તમારા ઘરની લક્ષ્મીનું રૂપ છે. તમારા ઘરની લક્ષ્મીના જો આંસુડા 24 કલાક પડતા હોય ને તો બરકત તમારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. હા, આવી લક્ષ્મી તો જોઈતી જ નથી, ભૂખડી બારસ. હા, સરખું લઈને આવી હોત ને તો આરતી લઈને તારી પૂજા કરત, તારા પગ ધોઈને પૂજત, પણ તું કાંઈ નથી આવી, ખાલી હાથ હલાવતી આવી ગઈ 2 ડૂચા લઈને. અને પાછી એમ કહે છે કે ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી કહેવાને તો તું લાયક નથી જરાય. લગ્નમાં બાપ પોતાની દીકરીનું દાન આપી દે છે, એ તમને દેખાતું નથી. એનાથી વધારે તમને પૈસાની મોહ માયા છે બા. હું આવી હતી, હું કોઈની દીકરી હતી ને, ભરપૂર લઈને આવી હતી. મારા બાપને પણ તેવડ તો નહોતી, ગરીબ જ હતો.
પણ એને એ ખબર હતી કે પેટ દીકરી પડી છે તો એને આપવાનું જ છે. અને હું જન્મીને ત્યારથી ધીમું 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 બચત કરીને મારા લગ્ન સુધીમાં સારામાં સારું આપ્યું, એટલે તો હું અહીંયા સુખી છું. અફસોસ તો એ જ વાતનો છે ને બા, કે એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના ન સમજી શક્યા તમે. તમારા પપ્પાએ પણ આખી જિંદગી એક એક રૂપિયો જોડ્યો હશે ને, ત્યારે તમારા લગ્ન થયા, અને તમે એ જ ઈચ્છો છો ને કે જે હાલત તમારા પપ્પાની થઈ એ જ મારા બાપની થાય? નહીં નહીં, મારો બાપ સમજુ હતો એટલે ભેગું કરતો હતો, અને તારો બાપ લગન આવે ત્યારે થઈ રહેશે. હવે દીકરીને મોકલી દીધી સાસરે એટલે હવે એના હાથ ઊંચા થઈ ગયા. શું આ લોકો કરશે? સમાજના ડરને લીધે પણ રાખશે તો ખરા જ ને. મારી દીકરીને કાઢી નહીં મૂકે. પણ તને ખબર નથી કે હું કોણ છું ને કેવી છું? જલ્લાદ છું, જલ્લાદ. જરા કે મારી સામે બોલી અથવા તો કીધેલી રકમ નથી આવી ને, જીવતી બાળી નાખતા પણ હું જરાય વિચાર નહીં કરું. શું બોલો છો તમે? હું બોલું છું એ બરાબર જ બોલું છું, બરાબર બોલું છું. અને હવે છે ને સામે જીભડી ચલાવતી નહીં હો. આમે આજે તો હું આદિને કહેવાની છું, અહીંયા તો તે આ 4-5 બિસ્કિટ ખાધા જ છે, પછી બોલી બોલીને આદિના હાથના ખાશે. ક્યારનો આવીને બેઠો છું, શું થયું છે કહેશો મને? હા દીકરા, તું બહારથી થાકીને આવ્યો છે. વિચારું છું કયા મોઢે હું તને આ ઘરની રામાયણ કરું, મારી જીભ નથી ઉપડતી. અરે પણ શું થયું? બોલો તો ખબર પડે ને મને. તને ખબર છે ને, આપણા ઘરમાં તો એક જ વિષય છે, બસ. અત્યારે એને ખાલી મેં શું કીધું ગમે એમ બોલવા માંડી મને. તમે મારા બાપની પરિસ્થિતિ સમજતા નથી. તમે ભૂખડી બારસ છો, આટલું આપ્યું તોય તમે લોકો સમજતા નથી. એક ભિખારીને એક રોટલી પણ તમે આપતા નથી, અને તમે એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના સમજતા નથી. એને કે ભાઈ તારી એકેય વેદના અમારે સમજવી નથી, અમને રૂપિયા આપને એટલે અમારી બધી વેદના એમાં આવી ગઈ. આદિ મેં એને એમેય કીધું કે અમારે 1 લાખ લેવાના છે. હું એમ નથી કહેતી કે તું લાખે લાખ અમને સાથે આપ. માણસ થોડા દિવસે તો થોડા આપે ને, 2-3 પાર્ટમાં આપે ને તોય આપણા પતિ જાય એમ છે. તમે ચિંતા ન કરો, જલ્દી પૈસા આવવાના છે. હા છે ને, શાંત થઈ જાઓ, ગુસ્સો ના કરો તમે. દેવાંગ સાથે મેં બરાબરની વાત કરી છે, અને મેં એને 10 દિવસનો સમય આપ્યો છે. સમજી લો કે હવે 10 દિવસમાં બહુ ઓછા દિવસ રહ્યા છે, અને એને ખબર છે કે જો હું પૈસા નહીં આપું ને તો અહીંયા મીરાની હાલત બહુ ખરાબ થવાની છે. અને મને શું કહે છે ખબર? તમે મને પૂરતું ખાવા નથી આપતા, આખો દિવસ કામના ઢસરડા કરાવો છો. આટલો રૂપિયો ભગવાને આપ્યો છે તોય તમે લોકો ધરાતા નથી. ભૂખડી બારસ હું નહીં પણ તમે છો એમ કરીને મને અને તને એટલી એણે વગવણી કરી છે ને કે મારું તો ભેજું હલી ગયું હતું. અને માનીશ તું, મેં તો એને એમ કહી દીધું કે હવે જો પૈસા નહીં આવે ને આ ઘરમાં તો તને વાગતે ઢોલે પાછી કાઢશું. તો કે હા, કાઢી મૂકજો મને, કાંઈ વાંધો નથી, આમે મારે અહીંયા રહેવું નથી. એટલે હા, આપણો ડર એના ઉપરથી ખતમ થઈ ગયો છે. ખતમ. એનો મતલબ એ થયો કે એને પણ આ ઘર છોડીને જવામાં કઈ વાંધો નથી. આપણે જો એને મોકલી દેશું એટલે એટલું જ જોતું છે, અને એ લોકોને આપણે રૂપિયા તો આપવા નથી, અને સાથે સાથે એની દીકરી પણ ત્યાં પહોંચી જાય એટલે બસ પછી આપણે રૂપિયા માંગી ન શકીએ એની પાસે. હા, માગી ન શકીએ. લગ્નમાં જેટલા આપ્યા છે એમાંથી આપણે એને રૂપિયો પાછો નથી આપવાનો. લાગે છે આની જીભ વધતી જાય છે, અને હવે આ સામે થતી જાય છે. આ સામે થાય ને એના પહેલા જ મારે આને બંધ કરી દેવી પડશે. હું તો કહું છું કે અત્યારે લોઢું ગરમ છે ને ત્યાં જ હથોડો મારી દેવા જેવો છે. જરા કંઈ ઠંડુ પડશે ને તો તું ઠંડો પડી જઈશ, અને હું નથી ઈચ્છતી કે તું ઠંડો પડે. બસ હવે તે એના ભાઈને કીધું છે ને, હવે થોડી ગરમ આને પણ કર, પછી જો પૈસા ગરમ આવે જ શું? છે. એનો વારો જ પાડી દઉં ને. હા, વારો પાડી દઉં એટલે ગમે ત્યાંથી એનો ભાઈ આવીને પૈસા આપી જ જશે. બીજી કઈ વાત જ નથી કરવાની થતી. ત્યાં સુધી મારું જ્યાં સુધી એ ફોન ન કરે, અને રડતા રડતા એની પાસેથી ફોન કરાવીને રહું એટલે રૂપિયા લઈને એનો ભાઈ દોડતો આવશે. હા હા, મને કહે છે તમે શું કરી લેવાના છો? બહુ તો મારશો, ખાવા નહીં આપો, રૂમમાં પૂરશો. આદિની શું તાકાત છે? એ મને શું કરી શકે છે? આદિ મને કાંઈ નહીં કરી શકે, હું એની પત્ની છું એટલે. આટલું બધું એ બોલે છે. એની આટલી હિંમત કે મને કહી ગઈ હા. કે હું શું કરી શકું એમ. હા, એને ખબર નથી કે હું શું ન કરી શકું એમ. કે જો એને એટલું બધું પાવર આવી ગયો હોય ને તો ઠીક છે,
એને અત્યારે જ બતાવી દઉં છું કે એનો પાવર ઉતરી જાય. બસ આદિ જ એક એવું હથિયાર છે જે બંને ભાઈ બહેનને બરાબર કરશે. અને હવે તો 10 દિવસમાં પૈસા આવવા જ જોઈએ, આવવા જ જોઈએ. ઓ હોશિયારી, પોતાની જાતને સમજે છે શું તું? હા, શું કહેતી હતી બાને? બોલ ને હવે. આ- પૈસા નહીં આપે? આદિ હા, આદિ લાગે છે મને. અરે વાગ્યું ક્યાંથી હોય? હજી તો મારવાનું ચાલુ નથી કર્યું ત્યાં તને વાગવા લાગ્યું. તમારા બા મને હેરાન કરતા હતા ને, એટલે સાચી હકીકત જણાવી છે એમને મેં. શું સાચી હકીકત જણાવી હતી મને જણાવીશ? હં? હા, કે તમે લોકો એક રોટલી કોઈ ભિખારીને આપી શકો એમ તો નથી. 5 પૈસા કમાઈને ઘરમાં લઈ આવશો નહીં, પણ જ્યારે માંગવાની વાત આવશે ને, તો પહેલા આગળ થઈ જશું કે લાવો આપો 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 આપો, એમ જ ને? હા એમ જ. તો આપો ને. અમે માગીએ છીએ ભિખારીની જેમ, પણ તમે દેતા તો નથી. આ 5 રોટલી અમે તો કોઈને ખવડાવી નથી શકતા, પણ તમે તો ખવડાવી શકો છો ને, તો ખવડાવો ને. કેમ તમે નથી ખવડાવતા? હા, કેમ નથી ખવડાવતા? ખવડાવો રોટલી. અમારે રોટલી પણ ખાવી છે ને તમારે રૂપિયા પણ ખાવા છે. આપો. આદિ આ શું કરો છો તમે? જરાક તો માણસ થાવ. હાડોશી પાડોશી સાંભળીને બધા પૂછે છે મને, શું પૂછે છે? હે જ કે તારા પતિને એવો તો શું હેવાન મગજમાં ઘૂસી જાય છે કે રોજ આવીને મારઝૂડ કરે છે. મારઝૂડ? અરે મારઝૂડ મેં કરી જ નથી. હા, અરે અત્યારે તો મન થાય છે કે તને મારી મારીને તોડી નાખું, પણ જરાક દયા આવી જાય છે. પણ આ પૈસા જો નહીં આવે તો પછી એ દયા પણ જતી રહેશે. એટલે તારે ગમે તે કરવું પડશે. તારા ભાઈને ફોન કર અને કહે એને રડીને કરવો છે કે પ્રેમથી કરવો છે. ખરીશ ફોન. હા, જો હવે છે ને પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો છે. પૂછ શું શું? તને આ ઘરમાંથી બહાર કાઢવામાં નહીં આવે. પૂછ કેમ? કેમ? કેમ કે તને આ ઘરમાંથી જો કાઢી મૂકીએ તો તારો ભાઈ ને તારો બાપો અમને લોકોને પૈસા નહીં આપે, અને તારે પણ એટલું જ જોતું છે કે આ ઘરમાંથી શાંતિથી મારા બાપના ઘરે રહી તો શકું. એટલે હવે તારા બાપના દરવાજા ઘરના બંધ થઈ ગયા છે. અમે તને અહીંયા જ પૂરી રાખશું, અહીંયા જ તને ત્રાસ આપશું. જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી તું અહીંયા જ રહીશ. અને આ ત્રાસ આપવામાં ક્યારેક મરી ગઈ તો? પૈસા નહીં આવે તો કઈ કહેવાય નહીં. જો તારા પપ્પાને, તારા ભાઈને તારા પ્રત્યે પ્રેમ, લાગણી કંઈ પણ હશે તો પૈસા આપશે. અને જો એને તારી પડી જ નહીં હોય તો પછી તારા નામનું એ લોકો નાઈ નાખશે. બીજું શું? આદિ આ કાયદેસર રીતે તમે ફાયદો ઉઠાવો છો લાગણીઓનો. મારા ભાઈ અને મારા પપ્પા પાસે નથી પૈસા. એ દિવસ ને રાત દોડે છે ને કે પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ જાય તો તમને આપી દે, પણ છેવટે જાતા એ માણસ છે, નથી પરિસ્થિતિ એ લોકોની. ખોટું બોલે છે. પૈસા આપવાની દાનત નથી એ લોકોની. અને હા, આ શું હોશિયારી મારતી હતી તું? બા સામે શું કહેતી હતી કે હું કંઈ ના કરી શકું? તું મારાથી ડરતી નથી, અમારાથી ડરતી નથી. ડર તારો ગાયબ થઈ ગયો છે. ના, ડર બહુ લાગે છે. ખરેખર તમે મને બહુ ડરાવો છો. મને તો ડર લાગે છે કે કોઈ દિવસ આ ટોર્ચરમાં મારો ભાઈ કે મારો બાપ કંઈ ના કરી લે, નહીં તો આખી જિંદગી પસ્તાવા સિવાય મારી પાસે બીજું કંઈ નહીં રહે. એ પણ વાત સાચી છે. એ લોકો તો કંઈ કરતા કરશે, પણ તારી સાથે કંઈ ન થઈ જાય ને એ સારું. એમ કે છેલ્લી વાર કહું છું, ગમે તે કરજે પણ મારે પૈસા જોશે એટલે જોશે. શું કીધું? શું કીધું મેં તને? હા, જલ્દી ફોન કર તારા ભાઈને અને કહી દે કે પૈસા લઈને આવે. હે, ફોન કોણ લઈ જશે? ચાલ ભાગ 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 ભાગ. જય શ્રી કૃષ્ણ વેવાણી. જય શ્રી કૃષ્ણ. મંદિરે ગયો હતો. મારી મીરાને ભગવાન આખી જિંદગી બસ સુખ આપજે, ખુશી આપજે. દુઃખનું એક એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. તો મીરાના સુખ માટે પ્રાર્થના કરવા ગયા હતા કે પછી પૈસાની કઈ પ્રાર્થના કરી કે નહીં? અરે પણ વેવાણ, પૈસા તમને મળી જાય. મને ખબર છે કે મારે તમને 1 લાખ રૂપિયા તમને કરિયાવરના આપવાના છે,
પણ મેં તમને લગ્નમાં તો આપ્યા જ હતા ને. કેટલા? આપણે વાત કેટલી થયેલી? બાકી કેટલા છે? 1 લાખ. એ 1 લાખનું મને કયો કે તમે ક્યારે આપો છો? આજે લાવ્યા છો? અરે ના ના, હું આજે નથી લાવ્યો, પણ હું છે ને મારા બંદોબસ્તમાં જ છું. મેં તમને કીધું, ખબર છે મને બધી ખબર છે. મેં તમને 5 લાખની આપવાની વાત કરી હતી. લગ્નમાં 3 લાખ આપ્યા હતા અને પછી પાછા મહિના પછી પાછા 1 લાખ આપ્યા હતા અને હવે 1 લાખ બાકી છે. એ હું તમને ગમે એમ કરીને આપી દઈ, પણ મહેરબાની કરીને મારી દીકરીને કાંઈ દુઃખ નહીં આપતા. એ ગમે એમ કરીને આપી દઈશ ને, થોડા દિવસમાં આપી દઈશ ને, એ બધા વાયદા છે ને લેણદારને કરાય, વેવાણને નહીં. હા, પણ તમે તમે તો સમજો જરીક. તમારે ઘરે દીકરી હોત અને એને સાસરિયામાં જો કોઈ આવો. મને એ બધી શિખામણ નહીં આપવાની કે મારે શું સમજવાનું છે ને કેમ સમજવાનું છે. અત્યારે જેના લગ્ન થાય છે એના ગીત ગાઓ. હા વેવણ, મને બધી ખબર છે કે મીરા મારી દીકરી છે અને તમારા દીકરા હારે મેં લગ્ન એના કર્યા છે, એટલે એ બધી મને વાત યાદ જ છે. પણ તમે જરીક માણસની પરિસ્થિતિને તો ઓળખો. પરિસ્થિતિ? લગ્ન જ્યારે તમે દીકરીના કરવાના હતા અને આપણે વાત થઈ ગયેલી ત્યારે જે આપણે આંકડો નક્કી કરેલો તો ત્યારે ખબર જ હતી ને, અને એ લગ્ન સુધીમાં તમારે આપવાના હતા એ ખબર જ હતી ને, તો હવે પરિસ્થિતિ ક્યાં સમજવાની આવી? પણ અમે એટલા બધા કાંઈ રૂપિયાવાળા તો નથી કે કબાટમાં પડ્યા હોય અને તમને ફટનારાને આપી દેવી. થોડોક સમય તો લાગે ને. મેં તમને કોઈ દિવસ ના તો નથી પાડીને. ના નથી પાડી તો હાય નથી પાડી. અને થોડો સમય જોઈએ, થોડું આમ જોઈએ, અમારી પરિસ્થિતિ આવી તો એ લગ્ન કરતાં પહેલાં વિચાર કરાય, અમને વાયદો કરતાં પહેલાં વિચાર કરાય, રકમ નક્કી કરતાં પહેલાં વિચાર કરાય. હવે શું છે? અરે મારે દવાખાનું આવી ગયું ને વચ્ચે, એટલે એ મારે એમાં દવાખાનામાં રૂપિયા ખર્ચાઈ ગયા. નહીંતર હું કંઈ તમને ન આપું એવું બને. મેં બધો બંદોબસ્ત કર્યો હતો, કારણ કે હું તે જેટલી હોડ હોય ને એટલી જ પછેડી કરું. તો દવાખાનું આવે ને તો ભારતમાં જ્યાં જોવો ને ત્યાં બધે સરકારી દવાખાના છે. 1 રૂપિયો કેસ કઢાવવાનોય નથી આપવો પડતો, તો ત્યાં જવાય. અરે તમને તો ખબર છે કે મીરાની મમ્મી લગ્નને થોડીક વાર હતી અને ઈ એવી બીમાર પડી ગઈ ને કે એમાં મારા 2 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. એમાં હું જરીક તાણમાં આવી ગયો. જો દવાખાનામાં રૂપિયા ન ગયા હોત ને તો હું 2 લાખ રૂપિયા મીરાને જ આપવાનો હતો અને પાછે 5 લાખ રૂપિયા હું લગ્નમાં આપવાનો જ હતો. પણ મને શું ખબર કે ભગવાનને મારું સુખ મંજૂર નહીં હોય. મારી મીરાના લગ્ન પહેલાં જ એણે એની મમ્મીને એના ઘરે બોલાવી લીધી. એની બીમારી અને એ બધું તમને ખબર જ હતી ને, તો શું કામ પ્રાઇવેટ દવાખાનામાં જવાય? એ જવાના જ હતા તો સરકારી દવાખાનામાં જ મુકાય ને, ત્યાંથી ભલે ને વયા જાય. અરે વેવાણ, આ તમે કેવી વાત કરો છો? એ એક મારી પત્ની હતી, તમારી વેવાણ હતી, મીરાના મમ્મી હતા. અને ખબર છે કે અમે પ્રાઇવેટ દવાખાનામાં હું કામ લઈ ગયા? કારણ કે મીરાના તરત લગ્ન હતા. મેં જો પ્રાઇવેટમાં લઈ જાવી ને તો તરત સારું થાય, તો આપણે મીરાના લગ્ન ધામધૂમથી કરી શકીએ અને મીરાના લગ્ન એની હગી આંખે જોઈ શકે. અમે મીરાનું કન્યાદાન બે સાથે કરી શકીએ. તો એ ન બચ્યા ને તો પછી એ જવાના જ હતા તો એ તો કોઈ પણ દવાખાનામાં જાય. તમે પ્રાઇવેટમાં લઈ ગયા તો ઓલા લોકો પૈસા તો ખાઈ ગયા, પણ આને તો બચાવી ન શક્યા. હવે એનું આયુષ્ય એટલું હોય, એમાં આપણે શું કરવી? બસ આ બધું જ્ઞાન મને આપવાની જરૂર નથી. પણ હવે થોડાક જ દિવસો આપીશું તમને, 8 કે 10 દિવસ. ત્યાં સુધીમાં મને મારા પૈસા જોઈએ. હા, હું આપી દઈ, પણ મારી મીરાને કાંઈ નહીં કહેતા હો. 10 દિવસ હું એને કાંઈ નહીં કહું. 11મા દિવસે તમે સમજી જાઓ. હા, હું તમારી સામે 2 હાથ જોડું છું અને એક માથું નમાવું છું. મારી મીરાને કાંઈ નહીં કહેતા. નરેશભાઈ, એ બધાની દીકરી છે. નરેશભાઈ, મને ખબર જ છે કે એ મા વગરની દીકરી છે, અમારા ઘરે આપી છે, પણ હવે તમારે જે અમને આપવાનું છે ને એની સગવડ વહેલી કરજો. હવે મારે તમારું કાંઈ નથી સાંભળવું, મને મોડું થાય છે. એવો સમય આવ્યો છે, માણસમાં જરી કંઈ દયા નથી. પપ્પા આવી ગયા તમે? હા, હું બેંકમાં ગયો હતો. મારા નામમાં જે એફડી મુકાવી હતી ને એ મેં તોડાવી નાખી. પપ્પા આવું શું કામ કર્યું? તમારી એફડી અને
તમારો વીમો પણ ચાલુ છે ને બેંકમાં, તો એ બધું તોડાવીને શું કામ રૂપિયા લઈને આવ્યા? બેટા આ રૂપિયા મારા માટે મારી દીકરી કરતાં વધારે મહત્ત્વના નથી. મારે પહેલાં મારી દીકરી, પછી આ બધા રૂપિયા. પણ મારા માટે તમે મહત્ત્વના છો પપ્પા. હા, તમારો જે વીમો અને એફડી હતી ને, એ રૂપિયા હું નહીં લઈ શકું. અરે બેટા આ તને થોડો આપું છું. આ તો હું એમ કહું છું કે તું આ રૂપિયા લઈને જા અને મીરાના સાસુને આપી દે, એટલે એને દુઃખ ઓછું આપે. આપણી મીરા બિચારી રીબાઈને ત્યાં જીવે છે, અને જો એ રૂપિયા નહીં આવે ને એની પાસે, તો એના સસરા લોકો રાક્ષસ જેવા છે, જનાવર જેવા. એ મારી દીકરીને જીવતી જીવતી સળગાવી નાખશે, અને હું બાપ થઈને કાંઈ નહીં કરી શકું. જો મારી દીકરી જો આ દુનિયામાં ન રહે તો પછી મારે આ રૂપિયાને શું કરવા છે? એટલે બેટા તારે કાંઈ નથી બોલવાનું. આ રૂપિયા લઈને તારે એની ઘરે જવાનું છે. પપ્પા, કેવી પરિસ્થિતિ આવી છે આ ઘરની, અને તો એ જ નથી સમજાઈ રહ્યું. આપણે લોકો જીજાજીની સામે કંઈ પણ બોલી નથી શકતા, અને એ લોકોને બે શબ્દો પણ સાચા કહી નથી શકતા. અને જો આપણે એ લોકોને કંઈ પણ કહીએ ને, તો તરત જ ધમકીઓ આપવા લાગે છે. પપ્પા, તમને શું લાગે છે, આ 1 લાખ રૂપિયા આપ્યા પછી એ લોકો ચૂપ બેસશે? નહીં પપ્પા, નહીં. હા, 1 લાખ રૂપિયા આપ્યા પછી પણ એ લોકોની ડિમાન્ડ ક્યારેય નહીં અટકે. બેટા આ દુનિયા જ્યારે રચાણી ને ત્યારનો નિયમ જ છે આ, કે દીકરીનો બાપ હંમેશા ઝૂકેલો જ હોય છે. અરે દીકરીના સસરા સામે એનું માથું નમાવવાનું જ હોય. ક્યારેય દીકરીનો બાપ એના સસરા લોકો સામે માથું ઊંચું કરીને જીવી નથી શકતો. આ જ દુનિયાનો નિયમ છે. આપણે એને દીકરી આપી છે એટલે આપણે એના ઋણી છીએ. એ જે કહે એ આપણે સાંભળવું પડે. આપણે સાંભળવાને લાયક છીએ અને એ કહેવાને લાયક છે. બસ પપ્પા, તમારા આ શબ્દો જ મને હર વખતે જ્યારે જીજાજીની પાસે બેઠો હોય ને ત્યારે સામે આવી જાય છે. બાકી મન તો એવું થાય છે કે એને... અરે બેટા તું ગુસ્સો નહીં કરતો. તું જો જરીકે વધારે બોલીશ ને તો એ બધું આપણી બેનને ભોગવવું પડશે, આપણી મીરાને ભોગવવું પડશે. એટલે તું મહેરબાની કરીને તને મારા સમ છે જો જરીકે ગુસ્સો કર્યો છે તો. બસ એટલા માટે જ કંઈ નથી કરી શકતો પપ્પા. બાકી એ લોકોનો જવાબ આપવાની મારામાં પણ તાકાત છે. અરે એક વખત ખાલી પોલીસ સ્ટેશનમાં ફોન પણ કરી દઈશ ને, તો પણ એ લોકો જેલના સળિયા ગણતા થઈ જશે. પણ નહીં પપ્પા, દર વખતે તમે સમ આપીને બાંધી દો છો, અને આપણા પાસે એ લોકોના પગ પકડવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી રહેતો. અરે ભલે ને પગ પકડવા પડે, ભલે એની પગે લાગવું પડે, એને માથું નમવું પડે, બસ આપણી દીકરી ત્યાં ખુશ રહેવી જોઈએ. એને કાંઈ ન કરે. બાકી એની સામે હું જે એ કહે એ કરવા તૈયાર છું. અરે એની લોકોની ભૂખ સંતોષવા, રૂપિયાની ભૂખ સંતોષવા મારે મારું બધું જ વેચી નાખવું પડે ને, તો પણ હું વેચી નાખવા તૈયાર છું બેટા. પપ્પા, વેચાઈ તો ગયું છે. હવે આપણી પાસે આપણું કહેવા માટે કંઈ જ નથી વધ્યું. જ્યારે બેનના લગ્ન કરાવ્યા ત્યારે ગામડે જે થોડી ઘણી જમીન હતી, એ જમીન વેચીને એ લોકોને 3 લાખ રૂપિયાની સગવડતા કરી આપી. ફરી પાછા 1 લાખ રૂપિયા માગ્યા. આપણું જે નાનકડું અમથું મકાન હતું, એ મકાન ઉપર લોન લીધી. લોન લઈને એ લોકોને રૂપિયા આપ્યા. અને હવે જ્યારે ફરી વખત 1 લાખ રૂપિયાની ડિમાન્ડ આવી છે ત્યારે તમારી એફડી, તમારો વીમો, આ બધું તોડીને રૂપિયા આપી રહ્યા છીએ. અરે આપણે તો જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી તો આપણે એને આપવાનું જ છે. કારણ કે એ આપણી દીકરી છે. આપણો છેલ્લો શ્વાસ ચાલે ને ત્યાં સુધી એને આપણે બસ આપતું જ રહેવાનું છે, આપતું જ રહેવાનું છે. એમાં ક્યારેય બાંધછોડ નહીં કરતો બેટા. હું આ દુનિયામાં હો કે ન હો, પણ તું ક્યારે મારી મીરાને તું ક્યારે બેટા નિરાશ નહીં કરતો. પપ્પા, આમ દુઃખી નહીં થાવ.
ભગવાને આપણને આવા દિવસો જોવાના લખ્યા હશે ને એટલા માટે જ આ બધું સહન કરીને રહેવું પડે છે પપ્પા. જુઓ હા કઈ વાંધો નહીં પપ્પા. તું જા હવે જલ્દી એ નરાધમોની ભૂખ સંતોષી લે આ રૂપિયાથી જા. હા પપ્પા હું હમણાં જ જવા નીકળું છું. શું થયું? કંઈ નથી થયું. પપ્પા ને હું બાર વાતો કરતા હતા. હા હા બેન જો ને એની ચિંતા થઈ રહી હતી. પૈસાની કઈ વાત કરતા હતા? પૈસા ક્યાં છે? છે ને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. હું હમણાં જ જવાનો છું જીજાજીના ઘરે પૈસા આપવા માટે. હા હા રહ્યા પપ્પાએ હમણાં જ આપ્યા મને આ રૂપિયા. તમે પાક્કું વિચારી લીધું છે? હજુ એવું હોય તો વિચાર કરી જુઓ. ઘણું વિચાર્યું પણ છેવટે વિચાર કરી કરીને મગજ પણ વિચારે ચડી જાય છે. સમજાતું નથી કે કઈ બાબતે વિચારી રહ્યો છું. એક જગ્યાએ મારી બહેન છે અને એક જગ્યાએ મારી બહેનની ખુશીઓ. એટલે ખુશીઓ કરતાં મને મારી બહેન બહુ વાલી છે. એને દુઃખી થતા તો ન જ જોઈ શકું ને. તો હવે મારે જ કંઈક કરવું પડશે. શું કરવું છે તારે? હવે હા તો શું કરે છે? રૂપિયા આપી દે. રૂપિયા તો નહીં મળે. સોરી. શું કામ નહીં મળે રૂપિયા? હા પૈસા નથી આપવાના બેનના ઘરે એટલે. પણ શું કામ નથી આપવા? તું જાણે છે ને કે આ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરી છે? જાણું છું, બધી જ વાત સાંભળી મેં અને એટલે જ ના પાડું છું. હા પૈસા નહીં આપું. જો દામિની આપણી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. રસ્તો નથી? હા કેવી વાત થઈ? દુનિયામાં છે ને કોઈ એવી પ્રોબ્લેમ નથી હોતી કે જેનો કોઈ રસ્તો ના નીકળે, જેનું કોઈ સોલ્યુશન ના હોય. અને એમ પણ ભગવાન છે ને એક બારી બંધ કરી દે ને તો બીજી બારી હંમેશા ખોલે જ છે. હા પણ મને લાગે છે કે મારા અને આપણા બધાના નસીબમાં ભગવાન આ બારી મૂકતા જ ભૂલી ગયો છે. સમજાતું નથી કે ભગવાન આવું શું કામ કરતો હશે? અરે શું વાંક હતો મારી બહેનનો કે મેં સામે ચાલીને પપ્પાને વાત કરી કે મારી ઓફિસમાં એક બહુ સારો છોકરો આવે છે, એની સાથે એની સગાઈ કરાવો. મારો જ વાંક છે કે મેં સામે ચાલીને મારી બહેનને નરકમાં ધકેલવા માટે પપ્પાને ફોર્સ કર્યો, બહેનને મનાવી. દેવાંગ, દુનિયામાં કોઈ એવો ભાઈ નથી હોતો જે પોતાની બહેનને દુઃખી કરે, પોતાની બહેનને દુઃખમાં જોવા માંગે. અને એ જ કહેવા માંગુ છું કે દુનિયાનો કોઈ પણ ભાઈ પોતાની બહેનને દુઃખમાં જોવા ના માંગે અને જોઈ પણ ના શકે. એટલા માટે જ કહું છું રૂપિયા આપી દે મને લેટ થાય છે. દેવાંગ, તમે શાંતિથી મારી વાતને સમજો. તમે અત્યાર સુધી ઘણીવાર પૈસા આપ્યા છે, આ પૈસા પણ આપી દેશો પછી શું? પછી બીજી વાર પાછો એક અઠવાડિયા પછી ફોન આવશે, બીજા પૈસાની ડિમાન્ડ કરશે અને તમે નહીં આપો એટલે બેનને પાછો મારશે, ધાક ધમકીઓ આપશે. તો આમાં વધારે તમારી બેન જ દુઃખી થવાની છે ને. આ વાતનો કોઈ અંત નથી. હવે શું કામને ફોન આવે? આપણે જ્યારે બહેનના લગ્ન થયા હતા ત્યારે 5 લાખ રૂપિયાની વાત કરી હતી. 3 લાખ રૂપિયા સૌથી પહેલા આપ્યા, પછી 1 લાખ અને આ છેલ્લી વખતની 1 લાખ રૂપિયાની રકમ આપવાની છે. આ રકમ આપી દઈએ ને પછી મને નથી લાગતું કે એ લોકો કોઈ પણ બહાને આપણી સામે કોઈ ડિમાન્ડ કરી શકે. દેવાંગ, એ લોકો પૈસાના ભૂખ્યા છે, પૈસાને પ્રેમ કરે છે, બીજી કોઈ વસ્તુથી એમને ફરક નથી પડતો. અને એમણે એવું તો નથી કહ્યું ને કે આ 5 લાખ રૂપિયા આપી દો પછી અમે કાંઈ નહીં માગીએ. શું ગેરંટી આવા લોકોનો છે ને
કોઈ ભરોસો નથી હોતો. ખબર છે મને, એ લોકો ભૂખ્યા છે, એ લોકોના ઘરમાં રૂપિયા સિવાય કંઈ નથી દેખાતું. અરે હું તો કહું છું કે કોઈ એટલું તો હરામી કેવી રીતે હોઈ શકે કે પોતાના ઘરમાં આવેલી લક્ષ્મી, પોતાની વહુ, અને એની પાસેથી રૂપિયા મંગાવીને એ રૂપિયાથી પોતાનું ઘર ચલાવે. જો દામિની, વાત કરવાનો સમય નથી, અને રૂપિયા આપી દે, મારે જવાનું છે. હું તારી કોઈ પણ વાત આજે નહીં માનું. તને મારા સમ છે, મારા સમ છે, એક શબ્દ પણ નહીં. હું આવું છું હમણાં રૂપિયા આપીને. ટેક કેર. હા. હે ભગવાન. ઓલીમાં કઈ ફરક પડ્યો કે નહીં? એના બાપને એના ભાઈને એને કઈ કીધું કે નહીં? ચિંતા શું કામ કરો છો? એવી ધમકાવી છે ને કે કઈ આપણે કઈ કરવું જ નહીં પડે. કેમ કે મને કીધેલું શું કરશો, મારશો, ખાવાનું નહીં દો, પૂરી દેશો. મેં કીધું પૂરી તો નહીં દઉં, ઘરના કામ કોણ કરશે? અરે ટીપી નાખી. તમે શું કામ ચિંતા કરો છો? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા હા, જય શ્રી કૃષ્ણ. આવો સાલા સાહેબ, આવો આવો આવો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? બસ એકદમ મજામાં. મજા મજા. હા, તમે કેમ છો? એ મજામાં છે. પેલા આવ્યા છો શું કામ એ બોલો, પછી અમે તમને કહીએ કે મજામાં કેવા છીએ. હા, મેં તમને કહ્યું હતું ને કે 10 દિવસનો સમય આપો, હા તમારું કામ થઈ જશે. હા, હા તો થઈ ગયું છે. લાવ લાવ લાવ, થઈ ગયું છે નહીં? લાવ જલ્દી, હાથમાં દે. આમ કંજવાળ આવે છે બાને જો. પેલા ઈ આપો, પછી આપણે વાત કરીએ. પછી પાણી લઈ આવું તમારા હારે. હા, આપું છું રૂપિયા, પણ મારી બેન મીરા ક્યાં છે? અરે એ તો બહાર ગઈ છે ભાઈ. એ છોડ ને ક્યાં છે શું છે એ બધું નથી પૂછવાનું કે. તો હું કહું છું પૈસા આપો એમ. જોવાની જરૂર નથી, શાક લેવા ગઈ છે અને હમણાં જ ગઈ, એટલે હવે આવતા તો વાર જ લાગશે. હા, પણ હમણાં જ મને ફોન આવ્યો હતો મીરાનો. શું? એ કહેતી હતી કે ઘરમાં બધું ઠીક જ છે, મતલબ કે તમારી બધાને વચ્ચે કંઈ બોલાચાલી જેવું થયું છે. રોજનું છે એ તો, રોજનું છે અને રહેશે. પૈસા હજી હાથમાં નહીં આવે તો આજે પણ બોલાચાલી થશે. અને બેનના વકીલ થઈને આવ્યા છો કે બેનના ભાઈ થઈને આવ્યા છો? ભાઈ થઈને. બસ તો વકીલાત ન કરો. જે લાવ્યા હોય ને જલ્દી આપો, પછી બીજી વાત કરીએ. હા, બસ હવે કોઈ સવાલ નહીં. લ્યો. 1 લાખ રૂપિયા પૂરા છે. પૂરા? હા, હાથ મારવો પડે એમ નથી ને? ચેક કરી શકો છો. તમે કહેતા હો તો ફાઇનલ જ હોય ને, એમાં ચેક શું કરવાનું? હા સાલા સાહેબ, એને ખબર છે હાથ મારવા જતા જો 2-4 નોટ ઓછી હશે પછીનું પરિણામ એને ખબર છે. હા, 2-4 નોટ ઓછી હોય તો પછી તકલીફ તો મીરાને જ પડવાની છે ને. બરાબર છે ને? હા તો કઈ વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં, મૂકી દો સાઈડમાં. હા બોલો, હવે તો શું લેશો? પાણી? પાણી લઈ આવું? ના ના, હવે પાણી તો એ પીતા જ હોય. હવે પાણીમાં શું પીવાનું? ચા પીશો? નહીં. દૂધ નહોતું, આમ તો સારું કહ્યું તમે ના પાડી. બીજું કઈ કોલ્ડ ડ્રિંક્સ? હા, અરે કોલ્ડ ડ્રિંક્સ ના પીવાય. મારી બેન આવે ને પછી હું ચા પાણી નાસ્તો કરીને જ જઈશ એને મળીને. કેમ મારા હાથનું નહીં? અરે શું તમારા હાથનું? એની રાહ ના જોવાની હોય પહેલા. અમારા લોકોને કઈ કામ હોય. હા, તમે અહીંયા 2-3 કલાક સુધી બેસી રહો એ સારું ના લાગે. એમાં શું છે, મેં બીજા 2-5 કામ સોંપેલા છે બજારના, એ બધા પતાવીને આવશે ને તો સાંજ પણ પડી જાય, કઈ નક્કી ના કહેવાય. હા તો કઈ વાંધો નહીં, હું મારું કામ પતાવીને સાંજે આવીશ, અહીંયાથી બેસીને મળીને જઈશ મારી બેનને. હા, હું કોણ છું એ તો ખબર છે ને? ભૂલી ગયા? ખબર છે મને, જીજાજી. હા, જીજાજી. હા તો જો જીજાજી છે ને આ કંઈક નવું કરવા જઈ રહ્યા છે, તમારે એમને સપોર્ટ કરવો પડશે ને. સપોર્ટ? શું શું કરવાના છો? લે, અરે ગાડી લેવાનો છું. અરે હા તો સારી વાત કહેવાય ને, ગાડી લ્યો ને, એમાં શું વાંધો? વાંધો કઈ નથી, પણ પૈસા કોણ આપશે? ગાડી તો મારે લેવી જ છે, અત્યારે જ લઈ આવી છે. 20 લાખ રૂપિયા વાળી ગાડી લેવી છે, જોઈ છે, ટીકડા ટીક છે.
લોન કરાવી લેવાય ને. અરે લોન શું, હપ્તા કોણ ભરશે? હા, તમે ભરશો? હા ચાલો, તમારા નામ ઉપર લઈ નાખું, હપ્તા ભર્યા કરજો. ચાલો આપણે લઈ આવીએ. પણ ગાડી તમારી તો હું શું કામ ને હપ્તા ભરું તમારી લોનના? કેમ હમણાં ગુડ ન્યૂઝ તો તમે આપ્યા. હા લ્યો ને, એ તો સારામાં સારી વાત. એટલા માટે કે તારી બેનને ગાડીમાં ફરવું હશે કા? સારા સાહેબ, મારી સાથે વાત કરો. હું શું કહું છું, હા ગાડીના પૈસા તો તમારે જ આપવા પડશે. કારણ કે છે ને મને ગાડી લેવાનું મન થયું છે અને હરખ છે ને હમાતો નથી. હવે પૂરો તો કરવો પડશે, કારણ કે હરખ થાય તો પૂરો કરવો પડે. હા, તો પૂરો કરો ને. પોતાના પૈસા પોતે પૈસા વાપરો. આપો, એમ જ કહું છું. પૈસા આપો તો જ થાય ને. પૈસા નહીં આપો તો કામ કેમનું થવાનું છે? અને સાંભળી લો મારી વાત, આ તમે જો મને ગાડી નહીં લઈ આપો અથવા મને પૈસા નહીં આપો તો સીધો જ જવાબ છે આપણો, મીરાને ડિવોર્સ આપી દો. ડિવોર્સ? આ કેવી વાત કરો છો? હજી તમારા 5 લાખ રૂપિયા ચૂકવી રહ્યો છું, ત્યાં તમે ડિવોર્સ આપવાની વાત કરો છો? અરે ભાઈ, તને પૈસા માંગુ છું, પૈસા તું નહીં આપતો હોય તો પછી અમારે એનું કામ શું છે? હા, કઈ કામ નથી મારે. અરે દુનિયામાં જોવો, બેન માટે ભાઈ શું શું નથી કરતા. અને એક વાત કહી દઉં. બધું કરી છૂટે. તો પણ શું નથી કર્યું એ તમે કહેશો? હા, આ કેટલા મહિના આવ્યા? જે માંડવામાં આપવાના હતા એ અત્યારે તમે કેટલા મહિના આપો છો? પણ આપી તો દીધા ને. 5 લાખ રૂપિયાની વાત હતી, 3 લાખ રૂપિયા પહેલા આપ્યા, પછી 1 લાખ ને આ પાછા 1 લાખ. તમારા 5 લાખ તો આપી દીધા ને. હા, લગ્નની બોલી તમે પૂરી આજે કરી, આટલા વખત પછી. હા, હે ને? તો હવે તો જે વાર તહેવારનું આપવાનું હોય બેનને. અરે એ છોડો ને, વાર તહેવાર જવા દે ને ભાઈ. આ ગાડી માટે રૂપિયા આપને એટલે વાત પતે. જો રૂપિયા તું નહીં આપે તો ડિવોર્સ કરી નાખવાના છે, એ ફાઇનલ છે. ડિવોર્સ નહીં થાય. હું રૂપિયાની સગવડતા કરીશ. સમય આપવો પડશે. આપ્યો. ઠીક છે. કેટલો? 5 મહિના. અરે ભાઈ, ગાડી આવશે તો મારે બીજા કામ થશે. આ ગાડી કઈ હું શોખની નથી લેતો. જો ગાડી સાથે છે ને મારો બિઝનેસ જોડાયેલો છે, સ્ટેટસ યુ નો. હવે છે ને હું ગાડીમાં જાઉં ને તો 5 જગ્યાએ મીટિંગ કરી શકું અને 5 જગ્યાએથી વેપાર મારો વધે અને પછી છે ને આપણું કામ ચાલવા મળશે. એટલે તમારા રૂપિયા પાછા આપી દઈશ. આ 5 મહિનામાં થોડું મારું કામ બંધ રખાય મારે. હા, ઉતાવળ રાખો. 1 મહિનો આપ્યો. મહિનામાં ક્યારે? અરે થઈ જાય. હવે મારે ના સાંભળવાની મને આદત નથી. હું કોણ? જી જા જી જાઓ. જઈ શકો છો. જો બસ બસ, હવે મારે કોઈ લપ સાંભળવી નથી. હા પાડી દીધી. એકવાર હા પાડ્યા પછી ના પાડે મને પસંદ જ નથી. જા ભાઈ જા. 1 મહિનામાં કા પૈસાની ડીલ કા ડિવોર્સ. હવે તો ડન થઈ ગયું. ચાલો. ઠીક છે. તમારા પૈસાની સગવડતા કરીને મોકલાવી આપીશ. દરવાજો સામે છે ભાઈ, જા ને હવે. બધું કામ થઈ ગયું, રસોઈ થઈ ગઈ, તોય ઓલી ગુડાણી નહીં. કોણ જાણે ક્યાં ભટકતી હશે. બા, થઈ ગયું કામ? શું કામ થઈ ગયું? શાક લેવામાં હાંડ પાડી દીધી. આ બધું થઈ ગયું. શાક થઈ ગયું, ભાખરી થઈ ગઈ, ખીચડી થઈ ગઈ, પણ તારા વાવડ નહીં. હા બા, બજારમાં થોડી વાર લાગી અને દેવાંગ આવ્યો હતો. બસ ભાઈની પડી છે. પાણીપુરીયું દાબીને આવી હશે શું બોલો છો તમે? એટલે જ વાર લાગી. બાકી 2 શાક લેતા વાર હું લાગે? હા કીધું ને બા કે મોડું થઈ ગયું. અરે બજારમાં કેટલી ભીડ હોય અત્યારે. એક તો તમે મને ઓછા પૈસા આપીને મોકલ્યું હોય. શાકભાજી ક્યાં સસ્તું મળે છે, ક્યાં સારું મળે છે, ક્યાં વ્યવસ્થિત લેવાનું, એટલે તો વાર લાગે ને. બધી લારીઓએ જઈ જઈને મારા ભાવ પૂછવા પડે છે. મેં તને સસ્તું શાક લાવવાનું નહોતું કીધું. શાક તો બરાબર જ લાવવાનું હતું અને મને ખબર છે, હું રોજ જતી હતી ને એટલે મને બધાય શાકભાજીના ભાવ ખબર જ છે અને એ રીતે જ પૈસા આપ્યા હતા તને. એટલે તારે કાંઈ સસ્તું ગોતવાની જરૂર નહોતી. પણ હા, તે તો સસ્તું જ ગોત્યું હશે. પાણીપુરીયું દાબીને આવી છે તે. હેક હાકા 100 રૂપિયા આપીને શાક લેવા મોકલે, એમાં 90 રૂપિયાનું શાક લીધું હોય, 10 રૂપિયા પાછા ના આપું ને તો ગળે બેસો એમ છો. પાણીપુરી બહુ દૂરની વાત છે આ ઘરમાં. 90 રૂપિયાનું શાક લાવી, મને બધી ખબર પડે છે. બા છોડો ને એ બધી માથાકૂટ. આ તમારી લપ તો ક્યારેય ખૂટવાની છે જ નહીં. હું પૂછું એનો જવાબ આપો ને. મારો ભાઈ આવ્યો હતો, એનો મને મેસેજ આવ્યો હતો કે ઘરે આવવાનો છે.
હા, આવ્યો તો તારો ભાઈ ગાડીના પૈસા આપવા. શેના પૈસા આપવા? ગાડીના. કઈ ગાડી? કેમ કઈ ગાડી એટલે ગાડી લેવાની છે એના પૈસા આપવા આવેલો. અરે પણ ગાડી તમારે લેવી છે તો મારો ભાઈ શું કામ પૈસા આપે? બાકી છે ને, પૈસા લેવાના બાકી છે ને, બસ ગાડીના પૈસા આપવા આવેલો. તને એમ લાગે છે કે ગાડીના પૈસા આપવા આવ્યો? લ્યો કેવા ખુશ થઈ ગયા, હાશ હવે તો મારાની ગાડીમાં ફરશે. અરે આવા પૈસા મારે શું કામના? જ્યાં મારા ભાઈનું ઘર ધોવાતું હોય, પૂરો બેટકનો રોટલો ન ખાતો હોય ને પૈસા તમને પહોંચાડતો હોય, આવી ગાડીમાં તો ધૂળ પડી. એલી એ ડોબી, આ તો તે પૂછ્યું ને કે ભાઈ કેમ આવ્યો તો, એટલે મેં કીધું પૈસા લેવાના બાકી છે ને તો એ થોડાક આપવા આવ્યો તો આપી ગયો છે. બહુ સારું. ગાડીના પૈસા મારે તો એને પૂછવું પડશે. એને પણ ખબર નથી પડતી. તમારો એક ફોન ગયો નથી ને પૈસાનું કર્યું નથી. અરે ક્યારેક તો ના પાડવી જોઈએ ને, પણ નહીં. આ વધારે પડતા સંસ્કારી માણસો હોય ને એની પણ આ તકલીફ તો રહેવાની. કોઈને ના ન પાડી શકે ને. હા, જો લગ્ન વખતે અમે તમને થોડો ટાઈમ આપ્યો એનું ફળ તો અત્યાર સુધી ભોગવી જ રહ્યા છીએ. હવે એને ના પાડીને પાછી એ જ ફળ ભોગવું અને પાછી એ જ રામાયણ કરું કા? તમે નહીં સમજો, જવા દો. કેટલી વાર તમને એકને એક વાત કરી છે બામે કે કોઈ પણ માણસ એની દીકરીના લગ્ન કરી દે ને પછી એ માણસ એ દીકરીની જવાબદારીમાંથી આઝાદ હોય છે. માન્યું કે વારે તહેવારે જઈએ, સારા નરસા પ્રસંગે જઈએ ને જે 2-5 રૂપિયાની વસ્તુ આપે ને એ લાગણીનું પ્રતીક હોય છે, સંબંધોનું પ્રતીક હોય છે. પણ આજે તમે કરો છો ને એ લાલચનું પ્રતીક છે. હા, જવાબદારી પતી જાય પછી વાર તહેવાર સિવાય આપે નહીં, પણ જવાબદારીમાંથી ક્યાં છૂટ્યા છો? કીધું તો એટલું આપ્યું તું. એમે કે ગાંડા નથી કે અમારે તક ઘડી ઘડી માગવા પડે. અમને શરમ આવે પણ તારા બાપને શરમ નથી આવતી ને તારા ભાઈને તો જરાય નથી આવતી. હાવ નકટો છે. આદિ કેટલી વાર જઈને કહી આવ્યો, ફોન કર્યા, પણ નહીં. હું વાત કરી લઈશ એની સાથે. તમારે મને સમજાવવાની જરૂર નથી કે એનામાં કેટલી બુદ્ધિ છે. મને સમજાવવા આવી, મને શિખામણ દેવા આવી. દીકરીના બાપની જવાબદારી. આદિ, હા શું છે બધું? શેની વાત કરે છે? હું તમારી સાથે વાત કરું છું ને તો જવાબ આપો મને. હા બોલ ને, શેની વાત કરે છે? શું છે એટલે? હા, દેવાંગ. રાત પડી ગઈ હશે. આ દેવાંગે તમને શેના પૈસા આપ્યા? દેવાંગે? અરે આપણે માગતા હતા એ પૈસા આપ્યા. અચ્છા, ગાડી લેવા માટે. ગાડી લેવાના પૈસા ક્યાં આપ્યા છે હજી? તમે ગાડી લેવાના છો ને, દેવાંગે પૈસા આપ્યા એનાથી? ના બાપા ના, એ પૈસા તો મારે બીજા કામે લગાડવાના છે અને ગાડી લેવા માટે મેં એની પાસે રૂપિયા માંગ્યા છે. એ રૂપિયા એ આપે એટલે ગાડી લઈ લઈશ. અચ્છા, એટલે 1 લાખ રૂપિયા તો આપવાના જ હતા. હવે તમારે ગાડી પણ લેવી છે. આ એપલનો મોબાઈલ, ગાડી બધું મારા ભાઈના પૈસે જ વાપરો છો. તમે કોઈ દિવસ કંઈ કરશો કે નહીં? ઓ આ કરું તો શું આટલી મહેનત? આ તારા ભાઈ પાસેથી રૂપિયા કઢાવવા એ કે સહેલી વાત છે? અરે કેટલી મહેનત કરવી પડે છે, પરસેવો પાડવો પડે છે, તને કેટલી ટીપવી પડે છે અને ત્યારે આ બધી મહેનત કર્યા પછી પરિણામ મળે છે. આદિ, પ્રેમથી સમજાવવા આવી છું. કોઈ માણસનું આટલું બધું પણ લોહી ન પીવાય, હેરાન ન કરાય કે એ માણસને આ જીવનમાંથી રસ ઉડી જાય. લોહી ક્યાં પીધું? હા, લોહી તમે પીવા દો છો? લોહી તો તમે લોકો પીવો છો અમારું. અમે કહીએ એમ કરતા જાઓ તો એકબીજાનું લોહી ન પીવું પડે. બસ હવે આ તમારી વાતો છે ને મોટી મોટી તમારી પાસે રાખો. મારો ભાઈ બિચારો કેટલો હેરાન થાય છે. હેલ્પ કરવાની તો દૂરની વાત રહી, પણ એ જે કરે છે ને એમાં પણ વચ્ચે પગ કરો છો મા દીકરો. શું કરે છે? ન સંભળાયું? એ છે ને બહુ મહેનત કરે છે. પૈસા દિવસ ને રાત મહેનત કરીને કમાઈને લઈ આવે છે. તમારી જેમ નથી કે કઈ વસ્તુ લેવાની થઈને એક ફોન કરી દીધો. અરે તારા બાપાને કહેવાય ને, છોકરો એકલો મહેનત કરે છે તો તારા બાપા કયા કામના છે? હા, હું તમારી માને કીધું હોય તો? અરે તારી એટલી હિંમત ક્યાંથી કે તું મારી માને કંઈ પણ કહી શકે? હા, આટલી બધી હિંમત તારામાં ક્યાંથી આવી ગઈ? સાંભળ, ગાડી માટે રૂપિયા તારો ભાઈ મને આપશે અને એ રૂપિયા હું લઈને રહીશ અને એની ગાડી પણ આવશે. ઠીક છે? હજી પણ કહું છું, ખોટું કરો છો તમે. આ એક દિવસ આ બધી વસ્તુઓના બદલા દેવા પડશે. બદલા શું દેવા પડે?
આ બદલાપુર થોડી ચાલે છે હા કે ઉસકો ઉડાયા ઓહ આ પૈસા છે ને એટલે તું છે પૈસા જ્યારે આવતા બંધ થયા એટલે તું ગઈ સમજી લેજે. તો પછી એક કામ કરો ને, મને દવા પીવડાવીને મારી નાખો, એટલે મારો ભાઈ તો છૂટી જાય તમારામાંથી. કેવી વાત કરે છે હા? આ મરઘીને મારી થોડી નાખવાની હોય, એની પાસેથી ઈંડા લેવાના હોય. કેટલા ગંદા વિચાર છે ને તમારા, એ મને હવે લગ્ન પછી ખબર પડે છે. લગ્ન પહેલાં તો કેવી વાતો કરતા હતા. મને તો એમ હતું કે આના જેવો માણસ તો મને દુનિયામાં ક્યાંય ન મળે. તો ન જ મળે ને. અને ન જ મળે. મારી જેવો સીધો સાદો હા આવો માણસ તને કોઈ દિવસ કઈ મળ્યો છે? ના. નહીં ને. અને હવે મળે ને તો મારે જોવા પણ નથી. અરે હાથ નહીં જોડ, હાથ જોડતા સારી નથી લાગતી. તમારે હાથ નહીં જોડવાના, તમારે ખાલી આમ છે ને હાથમાં પૈસા આપવાના અમને, બીજું કંઈ નહીં કરવાનું. ઠીક છે, એવું કરીશું. હા એવું જ થશે. અને સાંભળી લે કાન ખોલીને, બોલો. જો દેવાંગ પૈસા નહીં આપે ને તો આ લાખ રૂપિયા જેમ નહોતા આવતા ને, અને તારી સાથે જે કંઈ પણ થતું હતું ને એના કરતાં પણ વધારે થશે. આ 1 મહિનાનો સમય આપ્યો છે ને, 1 મહિનામાં જો એ રૂપિયા નહીં આપે તો વિચાર કરી લેજે કે તારી હાલત શું થશે. ખબર છે મને, તમારી પાસેથી મને કોઈ સારી આશા નથી. રાખતી પણ નહીં. હા રાખતી પણ નહીં. બોલો મીરાબેન, શું કામ બોલાવી મને અહીંયા? હવે શું બાકી છે? ભાભી, તમે જે મારા પર ગુસ્સેથી બોલો છો ને એ વસ્તુ સાવ ખોટી છે. તો કોની સામે બોલું? કારણ કે તમારા ઘરમાં કોઈને કાંઈ કહેવાતું તો નથી. તમારી સાસુ ના એમને કાંઈ કહેવાય કે ના, તો પછી તમારા હસબન્ડ એમને તો વતાવે નથી થતું. ખબર છે મને કે મારા પરિવારના લોકોની ભૂલ છે, પણ એક વાત હતી ને એટલે બોલાવ્યા હતા તમને. મને શું ખબર કે તમે તો આવીને મારા પર જ ગુસ્સો કરશો. સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે બોલો શું વાત છે? ભાભી, મેં સાંભળ્યું છે કે આદિત્ય દેવાંગના પૈસાથી ગાડી લે છે. દેવાંગ ગાડીના પૈસા આપવાનો છે ને? શું? હા, આદિત્યએ નવી ગાડી લખાવી છે. અડધા પૈસા પણ ભરાઈ ગયા છે મારા ખ્યાલથી, અને એ પૈસા દેવાંગે આપ્યા છે ને. મને તો આ વાતની કોઈ જાણ જ નથી. દેવાંગે મને કહ્યું પણ નથી. પૈસા માગ્યા ક્યારે, પૈસા આપવાના છે ક્યારે? મને પણ નહોતી ખબર. મને પણ અત્યારે જ ખબર પડી કે આવું થઈ રહ્યું છે, એટલે તો મેં તમને મળવા બોલાવ્યા કે તમને કાંઈ વાતની ખબર હોય તો તમે મને કહેશો ને. માફ કરજો મીરાબેન, પણ સાચું કહું ને તો આ જે થઈ રહ્યું છે ને એ તદ્દન ખોટું છે. ખબર છે મને, ખોટું છે. દેવાંગ મારો એકનો એક ભાઈ છે. પપ્પા અને દેવાંગે લગ્ન વખતે કંઈ બાકી નથી રાખ્યું મને આપવામાં. એમનાથી નહોતું પહોંચાતું ને તો પણ મને આપ્યું. છતાં પણ આ લોકોની લાલચ તો ઓછી થતી જ નથી ને. ઠીક છે ને, ચાલો માની લઈએ કે માણસને જરૂર હોય ત્યારે એકબીજાની મદદ કરવી જોઈએ, પણ હા તમારા સાસરીવાળા તો આપણા ઘર પર જ નભે છે. ખબર છે ભાભી મને. તમે એકવાર વાત કરી જુઓ ને દેવાંગ સાથે કે આ પૈસા એણે ક્યાંથી આપ્યા છે, કેવી રીતે આપ્યા છે અને શું કામ આપ્યા છે. બેનબા, કેટલી વાર સમજાવું તમારા ભાઈને? મારા તો જીભના કૂચા વાળી ગયા છે. એક નહીં ને 10 વાર સમજાવ્યા. એકવાર પૈસા આપ્યા, 2 વાર આપ્યા. અરે વારે વારે શું અમારે તમારા ઘરે પૈસા જ આપ્યા કરવાના? અને પરિસ્થિતિ તમારા લોકોની ના હોય, ના પહોંચી વળતા હોય ને તમારી મદદ કરીએ તો વાત અલગ છે. મારી વાતનું ખોટું લાગે ને તો સોરી બેનબા, પણ તમારે અમારા લોકોનું પણ જોવું જોઈએ ને. ઘરમાં તમારા ભાઈ એક કમાઈ છે, એમના ઉપર ઘર આખું ચાલે છે, તો પછી મને પણ અમારા ઘરની ચિંતા હોય ને. સમજુ છું ભાભી, તમે સાચા છો. કોઈ પણ વ્યક્તિનું ઘર ધોવાતું હોય ને તો બૈરાઓને તકલીફ થવાની જ છે, અને એટલે જ હું તમને મળવા આવી છું. તમે દેવાંગને સમજાવો. જો મારા નસીબમાં હશે ને તો મારું ઘર ચાલશે, નહીં તો કંઈ નહીં, છૂટું કરી નાખશે ને બીજું તો શું કરશે. પણ કમસે કમ દેવાંગને તો પૈસા નહીં આપવા પડે ને. જુઓ, અમે તમારું ઘર તોડવા નથી માગતા, અને તમે મને સમજાવવાની વાત કરો છો તો જઈને તમારા ભાઈને સમજાવો ને. કદાચ બની શકે કે મારી વાત નહીં પણ પોતાના બેનની વાત માની લઈ, યા તો પછી તમે તમારા ઘરવાળાને સમજાવો ને. ઠીક છે ભાભી, હું બનશે ને તો આદિત્યને સમજાવવાની કોશિશ કરીશ. એ સમજી જાય તો ઠીક, નહીં તો હું દેવાંગને સમજાવીશ. અને જરા આ વાત તમે કરી લેજો એની સાથે. હા, કરી લઈશ. અને
બીજું પણ એક વાત મેં વિચારી છે. હું એવું વિચારતી હતી કે અમે લોકો હવે પૈસા ના મોકલીએ તો. ઠીક છે, નહીં મોકલતા પૈસા. મારા નસીબમાં જે લખેલું હશે એને મારી સાથે થઈ જશે. પણ તમે મહેરબાની કરીને તમારા ઘરમાં ધ્યાન આપો. હા જુઓ, મારો એવો કોઈ મતલબ નથી કે તમારી લાગણીઓને હું ઠેસ પહોંચાડું, પણ હું એવું ઈચ્છું છું કે મારું વિચારવું એવું છે કે જો કદાચ અમે ના પાડી દઈએ અને તમારા સાસરીવાળા સુધરી જાય તો. ઠીક છે. આવી ગયો દેવા. હા લ્યો પપ્પા. હા, છેલ્લી વસ્તુ છે જે આપણી પાસે બચી છે અને એ છે આપણું આ ઘર. આજે એ વસ્તુને પણ દાવ પર મૂકવા જઈ રહ્યા છીએ. હા, આ ઘર મેં મારી મહેનતથી બનાવ્યું હતું. મને ખબર છે, હું અને તારી મમ્મી બંને મહેનત કરતા અને એક ટક ભૂખ્યા રહીને તન તોડ મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું કે આપણા દીકરાને કામ લાગશે, આપણને કામ લાગશે. આ આપણો આશરો હતો. આમાં તારી બધી જૂનવાણી યાદો સચવાયેલી છે. પણ હવે દીકરીની ખુશી માટે આ મકાન મારે વેચવું પડશે. દીકરીની ખુશી માટે કઈ દીકરીની વાત કરો છો અને કઈ ખુશીની વાત કરો છો? મને યાદ નથી કે આપણે બેનબાને જ્યારે વળાવ્યા ને ત્યારથી લઈને તે અત્યાર સુધી બેનબા ક્યારે સુખી રહ્યા હોય. અને બેનબા મને રસ્તામાં મળ્યા હતા, વાત થઈ મારી એમની સાથે. અને શું કહેતી હતી મારી બેન? ના પાડી છે મને, સમજાવવા કહ્યું છે તમને બંનેને કે હું તમને બંનેને સમજાવું અને તમને વાત કરું કે હવે તમે પૈસા ના મોકલતા. નહીં મોકલવાનો શું ફાયદો છે એ કહીશ તું મને? નહીં મોકલવાથી એ લોકો ડિવોર્સ પેપર તૈયાર કરાવીને બેઠા છે ઘરમાં. ડિવોર્સ આપી દે છે બેનને. અરે નહીં નહીં, ભલે મારે મકાન વેચવું પડે, ભલે મારે રસ્તામાં રહેવું પડે, બાકી મારી દીકરી ડિવોર્સ તો નહીં જ લે. એનો ભાવ બગડી જાય. એક ભાવમાં બે ભાવ ન થઈ શકે. અરે એ કેટલા લાલચુ છે ખબર છે ને તમને? હા, બેનબાના સાસરીવાળા કઈ હદ સુધી જઈ શકે છે ને એ તો હજુ તમે કલ્પના પણ નથી કરી. અને તમને શું લાગે છે કે બેનબાને છૂટાછેડા આપી દેશે એમ? બેનબાને છૂટાછેડા આપી દેશે તો ઘરમાં પૈસા ક્યાંથી આવશે? વિચાર કર્યો છે કે વાર? આ બધા છે ને એમના નાટક છે કે અમે છૂટાછેડા આપી દઈશું, તમારી બેનને એટલે હેરાન કરીશું. એમને છૂટાછેડા આપવા હોત ને તો ક્યારના આપી દીધા હોત, પણ આ તમારી પાસેથી પૈસા કઢાવવા માટે આવું કરી રહ્યા છે. ફસાણા છીએ બધી બાજુથી, શું કરી શકીએ? છૂટાછેડા આપી દેવાની ધમકીઓ આપે છે. બીજી તરફ છૂટાછેડા નથી આપવાના એ વાતની પણ અમને ખબર છે, પણ શું કરીએ? હા, તમે લોકો એકને એક વાત લઈને બેઠા છો કે દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય. દીકરી દુઃખી હોય કે ગમે તે હોય એને એની સાસરીમાં જ રહેવું પડે. હા, તમે બેનબાની ખુશી માટે જ કરી રહ્યા છો ને? હા, તો બેનબાની ઈચ્છા જાણવાની કોશિશ કરી છે? એની ખુશી શેમાં છે, એને શું જોઈએ છે, એને શું કરવું છે, ક્યારે વાત કરી છે તમે? કદાચ એવું બની શકે કે બેનબા પણ પાછા આવવા માંગતા હોય, એમની ખુશી અહીંયા પાછા આવવામાં હોય. ના ના, એ ભલે અહીંયા પાછી આવવા માગે, પણ હું એને આ ઘરમાં ન લાવી શકું. કારણ કે દીકરી કહેવાય છે ને, દીકરી ઘરમાંથી ઊભી જાય અને સાસરીમાંથી આડી જાય. ખોટી કહેવત છે પપ્પા. આ વખતે હું તમને સપોર્ટ નહીં કરું પપ્પા. આ વખતે કોઈ સમાડા નહીં આવે. જો આ વખતે તમે મારી વાતનો વિરોધ કર્યો છે ને તો તમને મારા સમ છે. હા, તમારા સમનું મેં દર વખતે માન રાખ્યું છે ને પપ્પા. છેલ્લી વખત હા, છેલ્લો પ્રયત્ન છે આપણા લોકોનો. જો આ પ્રયત્નમાં પણ આપણને નિષ્ફળતા મળી અને ફરી પાછી એ લોકોની ડિમાન્ડ વધશે ને તો પપ્પા તમારે મને વચન આપવાનું છે. આપણે મીરાબેનને આપણા ઘરમાં પાછી લઈને આવવાની છે. અરે પણ આ કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય નથી પપ્પા? વિચાર કરો ને, મારી બહેન આજીવન એ રાક્ષસોના ઘરમાં સડે, એ રાક્ષસોનો માર ખાય અને એ લોકોના મેણા ટોણા સાંભળે. એના કરતાં તો સારું છે ને પપ્પા કે ઘરે આવીને બેન બેસે. આપણે લોકો
હા સમાજના લોકોના આજુબાજુવાળાના મહેનતોના સહન કરી લઈશું, પણ પપ્પા મારી બેનનો વાળ પણ વાંકો નહીં થવો જોઈએ, એને કઈ નહીં. તેવા પપ્પા હમ નહીં સમજે. પપ્પા હું તમને સિમ્પલ એક સવાલ પૂછીશ, એનો મને જવાબ આપજો. તમને તમારી દીકરીની ખુશી વધારે મહત્વની છે કે પછી સમાજના લોકો દીકરી પાછી આવશે ત્યારે શું કહે છે, શું નહીં કહે, શું સંભળાવશે, બેનબાની ઇમેજ ખરાબ થશે, આ બધી વસ્તુનો ડર છે? નહીં, મારે તો મારી દીકરીની ખુશી જ મહત્વની છે. બસ તો પપ્પા, બેનબાની ખુશી અહીંયા પાછા આવી જવામાં છે. ત્યાં બેનબા ખુશ નથી, અને સમાજ તો સારું કરશો ને તો પણ બોલશે અને ખરાબ કરશો તો પણ બોલશે, પણ એ આપણા ઘરમાં રોટલા નહીં નાખી જાય. આપણું ઘર કેમ ચલાવવું ને એ આપણા હાથમાં છે. હા, તારી વાત સાચી છે. આજે મને પણ એમ થાય છે કે ત્યાં મારી દીકરી છે ને દુઃખી જ રહેતી હશે. આ એકવાર આપણે આ મકાન વેચીને એ જેટલા રૂપિયા માગે છે ને એટલા આપણે એને આપી દઈએ, પણ જો બીજી વાર એ લોકો રૂપિયાની ડિમાન્ડ કરશે ને તો આપણે ત્યાં આપણી બેનને ત્યાં રાખવી જ નથી, અને એને ભલે છૂટાછેડા દેવા હોય ને તો ભલે છૂટાછેડા દઈ દે, પણ હવે તો એકવાર મારે પણ હિંમત કરી જ લેવી છે. ઠીક છે પપ્પા, આ વખતે છેલ્લી વખત, છેલ્લો ચાન્સ. હા પછી ક્યારેય પણ આપણી બેનને આપણે દુઃખી નહીં થવા દઈએ. જુઓ, હા કાગળિયા ઉપર સાઈન કરી દો, હું હમણાં જ રૂપિયા લઈને આવું છું અને આપણે લોકો એના ઘરે જઈએ. આપણને જો જરાય આમ તેમ લાગે ને તો આપણા રૂપિયા અને મારી બેન બંનેને લઈને આપણે આપણા ઘરે આવતા રહીશું. બાકી એ લોકોની એક પણ વાત હવે નથી સાંભળવાની પપ્પા. આ મકાન મારે વેચવું પડે છે. કેવા દિવસો આવ્યા છે. પપ્પા જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવાની, જે થતું હોય ને એ કંઈક સારા માટે જ થતું હોય છે. આવો 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 સસુરજી, કેમ છો? હા, મજામાં ને? અને જો બેન, આ મારી જીવનભરની મૂડી હતી, જે મેં મારે હાથે આ મકાન બનાવ્યું હતું, મારો પરસેવો પાડીને મકાન બનાવ્યું હતું, અને એ મકાન મેં વેચી નાખ્યું છે, અને એમાંથી અત્યારે 10 લાખ રૂપિયા આવ્યા છે, એ હું તમને આપું છું. અરે વાહ ભાઈ વાહ! પેલા જે વાત કરવાની છે કરી લઈએ. શેની વાત? હવે વાત શું કરવાની હોય? હા, તમે સારામાં સારી વાત તો કરી દીધી. આ પૈસા તમે મને આપ્યા, હું ગાડી લઈ આવીશ, મારું નવું કામ શરૂ થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર. હા સાલા સાહેબ, કેમ કઈ બોલતા નથી? ભૂલીએ છીએ ને, આ તમારી વાતો, તમારી ડિમાન્ડો બધી પૂરી તો કરી રહ્યા છીએ, પછી બોલવા માટેની જગ્યા જ ક્યાં તમે આપો છો? અરે તમે એટલા ડાયા ડમરા ને સ્વીટ ક્યુટ છો કે મારી બધી વાત માનો છો, અને એટલે જ મને તમારા પ્રત્યે બહુ લાગણી, બહુ પ્રેમ. તમે અડધી રાતે કંઈ કામ હોય તો મને કહેજો ને, ફોન કરજો, ઉપાડું તો જ તે બકે. અને કુમાર, હા આભાર, થેન્ક યુ, આવું બધું કહેવાનો મોકો અમને પણ ક્યારેક આપો. આપ્યો, બસ બોલો આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. લાવો લ્યો. જો હવે મહેરબાની કરીને અમારી પાસે જે હતું ને એ બધું તમને આપી દેવી છે. હવે અમારી પાસે કાંઈ નથી. એ હાથ જોડીને હું તમને પ્રાર્થના કરું છું કે હવે અમારી પાસે કાંઈ માગતા નહીં, અને મારી દીકરીને કોઈ દિવસ કંઈ દુઃખ આપતા નહીં. પપ્પાનો કહેવાનો મતલબ એમ છે કે એની શું ગેરંટી કે હા પૈસા આપી દીધા પછી તમે નવી કોઈ ડિમાન્ડ નહીં કરો, કારણ કે હર વખતનું છે, એકવાર પૈસા આપીએ ને પછી બીજા જ અઠવાડિયે તમારી કંઈક નવી ડિમાન્ડ આવી ગઈ હોય છે. એવું નહીં થાય, તમને કહી દઉં ને, આ બધી ડિમાન્ડ હવે બધી પૂરી થઈ જશે. હા, થોડા ઘણા પૈસા મારે હજી કંઈથી ગોતવા પડશે, પણ થઈ જશે. એમાં શું છે, આ લગ્ન જ એટલા માટે થયા હતા. હા, એટલા માટે થયા હતા એટલે કે તમે કહેવા શું માંગો છો? એ જ. ના ના, પહેલાં આપો પછી કહું. બહુ સાંભળવા જેવી વાત છે હા સસુરજી, ખરેખર. પેલા અમારી વાત તમે લોકો માન્ય રાખશો ને પછી જ તમને પૈસા માન્ય. મળશે. તમારી પાસે હવે રૂપિયા નહીં માંગુ, બસ લાવો. ક્યારેય પણ મારી બેનને તમે હેરાન નહીં કરો. હેરાન નહીં કરું, લાવો. ફરી પાછી ડિવોર્સ આપવાની વાત પણ નહીં કરો. ડિવોર્સ નહીં આપું, લાવો. પાકું છે ને? એટલે હા ભાઈ હા, હવે કેટલી વાર કહેવાનું? હું કોણ? જી જા જી, ઈ કે એટલે ફાઇનલ. લાવો
લો. આહાહાહા, વજન છે હો બાકી, ભરી ભરીને વજન લાવ્યા છો. હા, લો બા, આ અમાનત તમે જ સંભાળો. હવે છે ને આપણે જલ્દી છૂટા થઈ જશું. છૂટા થઈ જઈશું મતલબ આ શું વાત કરું છું? એમ નહીં, હવે તમારી પાસેથી કંઈ પણ માગવા માટે અમે છૂટા ને તમે તમે છૂટા. છૂટા. આ લગ્ન કર્યા હતા એટલા માટે. હવે તમને કહી જ દઉં ચોખવટ કરીને. જુઓ, અમે આ મકાન છે ને લોન ઉપર હતું. મકાન લેતા તો લેવાઈ ગયું, પછી લીધી લોન. હવે લોનના હપ્તા ભરાતા નહોતા અમારાથી, એટલે મારા બાએ બુદ્ધિ ચલાવી મારા લગ્ન કરાવી દીધા. લગ્ન તો થઈ ગયા, પણ સાલો હજી પણ આ લોનના હપ્તા કેમ ભરવા? અને એટલા માટે જ અમે તમારી પાસે જ્યારે જુઓ ત્યારે પૈસા શું કામ માગતા હતા કે આ તમે આપો તો કંઈક અમે ભરીએ ને. હા, ને હવે આ એક હારે અમે લઈ લીધા છે, બરાબર? તો હવે શું થશે? હા, લોન અમે એક સાથે ભરી દઈશું એટલે સાવ વળવું થઈ જશે. આ થોડો ઘણો જો પૈસો બાકી રહેશે તો એ હું હવે જોઈ લઈશ, એટલું તો. એટલે કીધું કે હવે અમે આ લોન માંથી છૂટા. બસ. અરે, આટલી હદે ખોટું કોણ બોલે? હા, તમે લોકોએ તો ચીટિંગ કરી ને. ખોટું બોલીને મારી બેન સાથે લગ્ન કર્યા. તમે જ્યારે લગ્ન કરવાની વાત આવી ત્યારે શું કહ્યું હતું કે હા મકાન તમારું છે, તમારા નામે છે, પછી મારી બેનના લગ્ન કરાવ્યા હતા અને હવે કહો છો કે લોન માટે તમે લગ્ન કર્યા. સાલા સાહેબ, તમે સમજતા નથી. આને કહેવાય લોન માટે કર્યા લગ્ન. શું કહેવાય? લોન માટે કર્યા લગ્ન. જુઓ સાલા સાહેબ, હવે જે થવાનું તો થઈ ગયું. હવે હું તમને કહી દઉં ને કે તમે છે ને મારા પ્રત્યે કોઈ અણગમો ન રાખતા. હું તમારા પ્રત્યે નહીં રાખું, તમે મારા પ્રત્યે નહીં રાખતા. બધું બરાબર. અને હું આ દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ જમાઈ બનીને બતાવું. બસ. એ તો અમે તમને લોકોને પારખી જ લીધા છે ને. હા, તમે લોકો સર્વશ્રેષ્ઠ સાસરિયામાંથી પહેલો નંબર તમને આપવો જોઈએ. આટલું સારું સાસરિયું ગોતવા જઈએ ને તો પણ ના જ મળે. દેવાંગ, આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. અને બેનબા કેમ નથી દેખાતા? ક્યાં છે? હા હા, મળો. શું કામ નહીં? મળવું જ જોઈએ ને. અરે, તમારા માટે હમણાં ચા નાસ્તો બધું જ આવે છે. એવું કાંઈ નથી પીવું, ફક્ત એકવાર મીરાને બોલાવી લો, એને મારે જોવી છે. હા હા, કેમ નહીં? મીરાને બોલાયો બા? અરે હા, બોલાયો. રૂપિયા અંદર મૂકી દેજો સરખા. અહીંયા બરાબર છું. મીરાની તબિયત તો બરાબર છે ને? અરે એકદમ ટકાટક, કઈ ના ઘટે એમાં. આ ખાઈ પીને જલસો કરે છે અને બોલ બોલ જ કર્યા કરે. બસ એ ખુશ તો હું ખુશ. હા હા, કેમ નહીં? અરે બા, કેટલી વાર હવે? શું થયું? હા, આવ્યો આવ્યો. અરે એક જ મિનિટ, બીજું કઈ લોક નહીં ખુલતો હોય ચાવીનો, એટલે હમણાં ખોલીને આવું. હા હા, બોલો. શું થયું? આપણે જઈએ? હા, મીરાબેન તો અંદર જ છે ને. એનો અવાજ કેમ? મીરા, મીરા, મીરા. મીરા. રોજ એક જ ધમકી દે છે કે પૈસા નહીં આવે તો મારી નાખશે. એના કરતાં સારું ને કે હું જ મરી જાઉં. ભાઈ, પપ્પા, મને માફ કરી દેજો. મીરા, મીરા, એ મીરા, મીરા, મીરા જાગને. એ મીરા, 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 આ શું કર્યું તે? હં? આદિ, આદિ, આદિ. શું છે? હા જો મીરા, અરે આ સૂતી છે કેમ? જગાડવા ને. ગોળી ખાઈ ગઈ. હા, અરે અરે, ભારે કરી. હે મીરા, હે ઊભી થા. અરે એના અને ભાઈ ને બધા અહીંયા છે. હા. હવે શું કરશું? હા ને મીરા, હે મીરા, મીરા,
મીરા ઊભી થા. મીરા મીરા શું થયું બેન બાને? શું થયું છે મીરા? કાંઈ નહીં. મીરા ઉઠ. તમે ઉઠો ને, અહીંયાથી જાઓ. મીરા મીરા મારી બેન ઉઠ. જુઓ એને બેનબા? કઈ થયું નથી. ક્યારેક ક્યારેક આવું થાય છે. એની તબિયત ખરાબ થઈ જાય છે ને ત્યારે બેભાન થઈ જાય છે. મીરા પપ્પા બેન નથી રહી હવે આ દુનિયામાં. મીરા મારી બેન ઉઠ ને. બેનબા શું કર્યું તમે? હા, કેવી રીતે થયું આ? મને શું ખબર, હું અંદર આવી હતી, એને જગાડવા તો આવી. અરે તમે લોકો જ કર્યું હશે. આવું શું કામ કર્યું? હા? નાટક કરે છે આ રંગોર? નાટક કરે છે? હા? ના શું કામ કર્યું તને નથી ખબર? તને નથી ખબર? જુઓ નાટક મારી ફૂલ જેવી દીકરીને તમે મારી નાખી. મેં નથી કઈ કર્યું. હું તો તમારી સામે ઊભો હતો. જુઓ રૂપિયા જોઈએ છે ને તારે? બોલ ને, કેટલા રૂપિયા જોઈએ છે તારે? હા? આપો હજી વધારે રૂપિયા. તને જેટલા જોવે ને એટલા રૂપિયા લઈને આપીશ. પણ મારી બેનને તું જીવતી કરી દે. એનો જીવ લઈ આવીને વાંચો. લઈ આવીને મારી બેનનો જીવ વાંચો. એને કહેવાનો શું મતલબ છે? તમને એવું લાગે છે કે આ બધું કહીને એને ફરક પડવાનો છે? એને તો પૈસા જોઈએ છે. લઈ લેવા તો બધા પૈસા. મારી દીકરી માટે બોલતો હતો તું? જીજાજી. હા? જીજાજી કહું તને? અરે જીજાજી તો શું તું રાક્ષસ છે, નાલાયક રાક્ષસ. અને હા તારી માં હે તારાથી મોટી ગુંડી જેને રૂપિયા સિવાય કઈ દેખાતું નથી. હા? બોલ ને, નથી દેખાતું ને રૂપિયા? હજી જોઈએ છે ને રૂપિયા? ના, રૂપિયા નથી જોતા. મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. હવે કયા હકથી પૈસા માંગશે? બેનબા તો રહ્યા નથી ને. અરે જેટલી વાર પૈસા માંગ્યા ને એટલી વાર પૈસા આપ્યા છે. અરે અંતે નાલાયક. શું કર્યું બેનબાએ? પોતાનો જીવ ટૂંકાવી દીધો ને. અને એ પણ ફક્ત ને ફક્ત તમારા પાપીઓના લીધે. ઝેરની ગોળી ખાઈ અને મારી દીકરીએ જિંદગી ટૂંકાવી દીધી. શું બગાડ્યું હતું એને બિચારીએ તમારું? અરે હાથ જોડીને કરગરી રહી હતી ને તમને લોકોને કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તમારા રૂપિયા મારો ભાઈ મારો બાપ આવીને આપી જશે. નહીં, તમે ક્યારેય પણ એમનું નહોતા માન્યા ને. અરે આજે છેલ્લી વખત મારી બેને મને ફોનમાં શું કીધું હતું ખબર છે? અરે ભાઈ કઈ નથી જોઈતું મારે. અરે કઈ નથી જોઈતું. હું નથી માંગતી તારી પાસે કશું. ને હવે લોકો ગાંડા કે તમારી ફરમાઈશો પૂરી કરવામાં તમને જે જોઈએ એ આપતા રહ્યા. તમે લોકો તમારી આગળ હારીને અમે પૈસા નહોતા આપતા. અમારી બેનબા માટે પૈસા આપતા હતા કે તમે લોકો એને ખુશ રાખી શકો. એનું ધ્યાન રાખો. આમાં બધો વાઘ છે ને મારો છે. દામિની તે મને કીધું તું તમે આ બધા જૂનવાણી વિચાર કાઢી નાખો. મેં એને કીધું દીકરી તો સાસરે જ શોભે. હવે એને જીવવાનું ત્યાં છે અને મરવાનું ત્યાં છે. પણ મને શું ખબર કે મારી દીકરી મને છોડીને આમ પરલોક સીધાવી જાય. અરે એણે જે આત્મહત્યા કરીને એ મને તો લાગે છે આપણી ખુશી માટે એણે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. એને ખબર છે કે આ રાક્ષસો આ લોકોને ક્યારેય નિરાશ નહીં લેવા દે. સાચી વાત છે તમારી. ભૂલ આપણી છે, આપણા સમાજની છે, આપણા વિચારની છે. હંમેશા એક જ વસ્તુ વિચારી, અરે દીકરી તો એને સાસરે સોંપે ને, ત્યાં જઈને રહેવું જોઈએ. પછી ભલે ને સાસરી વાળાને મારી કેમ ન નાખે. અને એવી કેટલી દીકરી છે જેને કરિયાવર માટે દહેજ માટે હેરાન કરવામાં આવે છે. અને પોતાના પિયરિયા વાળાને દુખી ન કરવા પડે, વધારે હેરાન ન કરવા પડે ને એટલે પોતાનો જીવ આપી દે છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. નાલાયક. એક તો મારી ફૂલ જેવી દીકરીને પીખી નાખી અને પાછો માફી માંગે છે. તને તો હું ક્યારેય માફ નહીં કરી શકું. મને મારી દીકરી બિચારી કહેતી હતી કે તમે પપ્પા પૈસા નહીં આપો
પણ હું એક જૂનવાણી વિચારનો જળ જેવો છું કે મેં એમ જ કીધું કે નહીં તારે બેટા સાસરે જ રહેવાનું છે. અમે ભલે આખા વેચાઈ જાવી તેની બધી માંગ તારી અમે પૂરી કરીશું, પણ તારે સાસરે જ રહેવાનું છે. મારી બિચારી આ દામિનીએ કીધું કે પપ્પા છૂટાછેડા લાવી દો, છૂટાછેડા લઈ લો તમે, પણ હું ન માન્યો. હું એકનો બે ન થયો. મેં કીધું નહીં, દીકરી તો સાસરે જ શોભે. મીરા મને માફ કરી દેજે, હું તારો ગુનેગાર છું. તે જે આત્મહત્યા કરીને એનો સાચો ગુનેગાર હું જ છું. હું જડ જેવો છું કે મારી દીકરીના છૂટાછેડા હું ન લઈ શક્યો. બેન, તું જરાય ચિંતા નહીં કરતી. જે લોકોએ તારો જીવ લીધો છે ને એ ગુનેગારોને હું જેલના સળિયા તો ગણાવીને જ રહીશ. માફી જોઈએ છે ને તમને? તમારી માફી એ જ છે કે તમે લોકો જેલના સળિયાની પાછળ પડ્યા રહો. અને તમારી સજા મોત છે. તમારી સજા સાચી વાત છે. કારણ કે કાનૂની રીતે દહેજ માગવું ને એ બહુ મોટો અપરાધ છે, ગુનો છે. અને હજુ એ મોડું નથી થયું. એ ગુનાની સજા તો તમને મા દીકરાને મળીને જ રહેશે. તને જરીકે શરમ ન આવી? આ મારી દીકરી ઉપર જરીકે દયા ન આવી કે બસ રૂપિયા રૂપિયા રૂપિયા? અરે પપ્પા, હજી એક જણ તો બહાર ગયું છે. એ આનો બાપ ક્યાંક બહાર ગયો હશે ને ફરવા. તો આ બધા રૂપિયા એને જોઈશે ને. આ રૂપિયા અમે લોકો આપી દઈશું, પણ તમે લોકો એને પણ બોલાવી લેજો. કારણ કે તમારી સાથે સાથે એ પણ ગુનેગાર છે. એને પણ સજા મળશે. એક એને નહીં છોડીએ અમે લોકો. એક સ્ત્રી થઈ અને એક સ્ત્રીને ન સમજી શકી. પપ્પા, એમના પાપોની સજા તો એમને મળશે જ, પણ આપણે દીકરી ખોઈ છે ને. મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. બસ દેવા, મીરા આપણને છોડીને જતી રહી છે. એના લેણા દેણી બસ અટલા જશે.